તો આજે ઇન્ડિયાની અંદર અરાઉન્ડ 14 કરોડથી વધારે સિનિયર સિટીઝન્સ છે. Again, the first point is કે older people are increasing. યસ. અને older people હવે એકલા બી રહેતા થયા છે. અને again that shocking thing is that cognitive decline also starts at the age of 40. અને એનામાં તો અમે જ 2-3 રિસર્ચ કર્યા છે કે હાઇપરટેન્સિવ મેલ્સમાં, પીપલ વિથ ડાયાબિટીસ, મિડલ એજમાં બી એમને કોગ્નિશન ચેન્જીસ આવે છે ને ડિક્લાઇન આવે છે. ઇન્ડિયામાં આપણે એમ કહી શકીએ કે ફોલ એ વન ઓફ ધી સિરિયસ અને સિવિયર એક્સિડન્ટ થઈ ગયો છે, જેને કારણે 30 to 50% મોર્ટાલિટી રેટ વધ્યો છે જીડિયાટ્રિક પીપલની અંદર. મને યાદ નથી રહેતું. હવે શું યાદ નથી રહેતું? મેં હમણાં શું કર્યું એ યાદ નથી રહેતું. જૂનું બધું મને યાદ છે. એલ્ઝાઇમર્સ ઇઝ અ સ્ટેજ, અગેન જે શરૂઆતમાં બી આપણે કર્યું કે એજિંગ રિવર્સિબલ છે કે નહીં. યસ. તો કોગ્નિટિવ ડિક્લાઇન ડિમેન્શિયા ઇઝ રિવર્સિબલ. એલ્ઝાઇમર્સમાં પછી ખાલી દવા આવે, ખાલી એક્સેપ્ટન્સ આવે અને દેર ઇઝ નો ચેન્જ ધેટ ઇઝ પોસિબલ. ધીસ વોઝ કમિંગ એઝ અ શોક. નમસ્કાર દોસ્તો, આજે આપણા વચ્ચે એક એવા ગેસ્ટ ઉપસ્થિત છે જેઓ પોતાના 180 પબ્લિકેશન્સ નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સ અંદર પબ્લિશ્ડ છે. જેઓ પોતે 6 મેડિકલ બુક્સના કો ઓથર છે, જેઓને આઈએપી કોન્ફરન્સની અંદર ફેલોશિપ અવોર્ડથી નવાજ્યા છે. જેઓ ઇપટોપની અંદર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે અને જેઓ પેડ્રોમાં સાઉથ એશિયાને રિપ્રેઝેન્ટ કરે છે. જેઓ પોતે એસબીબી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની અંદર એઝ અ લેક્ચરર હજારો ફિઝિયો સ્ટુડન્ટ્સના જે ઘડી રહ્યા છે. તો ચાલો સ્વાગત કરીએ એવા ગેસ્ટને જેઓને આજે મેં અને મારા જેવા બીજા ઘણા બધા ફિઝિયો સ્ટુડન્ટ્સે ખાલી ને ખાલી બુક્સની અંદર એઝ અ કો-ઓથર એમનું નામ વાંચ્યું છે ને તેઓની બુક્સ આપણે વાંચી હશે, તેઓની બુક્સ આપણે ભણી હશે, પણ આજે એ વ્યક્તિ એટલે કે ડોક્ટર મેઘા શેઠ મેમ આપણા વચ્ચે ઉપસ્થિત છે આપણને ગાઈડ કરવા માટે. તો જો તમારા ઘરમાં પણ 60 કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ એટલે કે આપણા પરિવારજનો છે તો આ એપિસોડ તમારા માટે છે. તો ચાલો તમારા મમ્મી, પપ્પા, બા, દાદા બધાને બોલાવી લો અને સાથે મળીને આ એપિસોડને જોજો. ચાલો શરૂ કરીએ. વેરી વોર્મ વેલકમ ટુ ધી ક્યોર ટ્રાઇબ પોડકાસ્ટ બિયોન્ડ ધી પેઇન, ડોક્ટર મેઘા શેઠ મેમ. થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ. મેમ ફ્રેન્કલી કહું તો આજે તો મેમ હું સખત નર્વસ છું, કારણ કે જે વ્યક્તિને મેં ખાલી કહેવાય ને કે જેનું એઝ અ ઓથર જેનું નામ મેં બુકમાં વાંચ્યું હતું, એ વ્યક્તિ આજે મારી સામે બેઠા છે ને એમની સાથે કન્વર્સેશન કરવાનું છે. ના ના, થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ, થેન્ક યુ ટુ બોથ ઓફ અસ. યસ. ઓકે, તો મેમ આજે કહેવાય ને કે આજે એક એવા ટોપિક પર વાત કરવી છે જેને કહેવાય ને કે ઓલમોસ્ટ લોકો નેગ્લેક્ટ કરતા હોય છે. એવો એક ટોપિક એટલે કે જીડિયાટ્રિક્સ. અને આઈ ગેસ એમાં આપની સ્પેશિયાલિટી છે અને આપની ફિલ્ડની વાત છે, તો મેમ થોડું અમને એના વિશે આજે અમને થોડું સમજાવજો. તો એમ એકદમ બેઝિક ક્વેશ્ચનથી ને બહુ જ કોમન કન્ડિશનથી આપણે શરૂ કરીએ. તો મેમ એવી કન્ડિશન છે સાર્કોપિનિયા. શું છે આ સાર્કોપિનિયા? મેમ તમારા બુક્સમાં દરેક ફિઝિયો સ્ટુડન્ટ્સે આ વર્ડ, આની ટર્મ વારે વારે કહેવાય ને કે વાંચી હશે, એના વિશે સમજ્યું હશે, પણ કોમન પીપલ આના વિશે ખબર નથી હોતી. તો જરા એકદમ ઇઝી વર્ડ્સમાં સમજ પડે એવી આપણી ઓડિયન્સને તમે સમજાવી શકો તો. યસ, એટલે પહેલા તો આપણે જીરિયાટ્રિક્સ એટલે શું એનાથી ચાલુ કરીએ. યસ મેમ. તો WHO જે છે એ કહે છે કે જીરિયાટ્રિક્સ એટલે 60+ ની એજ વાળા લોકો. ઓકે. અને આપણે એવું સમજીએ કે જીરિયાટ્રિક્સ એટલે ઓલ્ડર પીપલ. હવે 60 એ આ જમાનામાં યંગ કહેવાય છે, ઓલ્ડ નથી કહેવાતા. ઓકે. પણ છતાં બી જે બોડીમાં ચેન્જીસ આવે છે દે સ્ટાર્ટ અરાઉન્ડ 58, 60. એવું ફિક્સ્ડ એજ નથી, પણ 60 યર્સ એ જનરલી મિડલ એજ પૂરું થતું હોય છે અને ચેન્જીસ ફોર ઓલ્ડર એજ ચાલુ થતા હોય છે. સો લાઈક યુ સેડ સાર્કોપિનિયા, એમાંથી એક એ ચેન્જ છે કે જે આપણું મસલ માસ હતું, ગુજરાતીમાં કહેવાય કે સ્નાયુનું દળ, એ ઓછું થાય છે. એટલે આપણને એમ થાય કે સાર્કોપિનિયાના લીધે તાકાત ઓછી થશે, તો કદાચ ના, તાકાત એટલી ઓછી નથી થતી પણ દળ ઓછું થાય છે. સો ધ માસ ડિક્રીઝિસ અને that decrease in the mass will cause all the other problems, કે બીજા જે તકલીફો થાય છે લાઈફમાં એ વખતે ચાલુ થશે. સો સાર્કોપિનિયા ઇઝ ડેફિનેટલી પ્રિવેલન્ટ ઇન ઇન્ડિયા. કે ઇન્ડિયામાં હવે આટલા લોકો વયવાળા થઈ રહ્યા છે, મોટી વયવાળા ઓલ્ડર પીપલ આર ઇન્ક્રીઝિંગ. સો સાર્કોપિનિયા ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ at almost 50% in all the older people.
પણ કદાચ બધાને તકલીફ નથી થતી એ વિષયમાં, પણ સાર્કોપિનિયા થાય છે. સો ઓકે, એટલે મેમ આપણે Yes. એવું કહી શકીએ કે ઉંમર થઈ એટલા માટે વીકનેસ આવી એ એક મિથ છે, ઇઝ ઇટ? હા, કારણ કે વીકનેસ તો એક બહુ જ મોટો શબ્દ છે કદાચ, અને ઓકે, અગેન ઓલ્ડર પીપલમાં આપણે વીકનેસની જો વાત કરીએ ને તો એક ફ્રેલ્ટી કરીને શબ્દ છે. ફ્રેલ્ટીમાં ઘણું બધું ઓછું થાય છે લાઈફમાં કે એજ Okay. સાથે. હા, ઓકે, એટલે પહેલા તો સાર્કોપિનિયા થાય છે કે જેમાં મસલનું માસ કે સ્નાયુનું દળ ઓછું થાય છે, આપણે થાક લાગે છે, ઓકે, વજન ઓછું થાય છે, અને કંઈ કરવાની ઈચ્છા નથી થતી, એટલે સાથે ડિપ્રેશન પણ થાય છે. ઓકે, અને આ જ્યારે ફ્રેલ્ટી થાય કે સાર્કોપિનિયા થાય અને એના કારણે જે થાય છે એ બહુ વિશેષ સાયકલ છે કે એક થયું, તમે ઘરે બેસી ગયા એટલે ડિપ્રેશન વધ્યું, ઘરે બેસી રહ્યા, ફિઝિકલ ફિટનેસ આપણી ઓછી થઈ જાય, સ્નાયુદળ વધારે ઓછું થાય. ઓકે, સો ઇટ્સ અ સાયકલ વિચ કન્ટિન્યુઝ વન્સ ઇટ સ્ટાર્ટ્સ. ઓકે, ઓકે. એટલે મેમ આપણે એમ કહી શકીએ કે સાર્કોપિનિયા ટ્રીટેબલ છે પણ એજિંગ ટ્રીટેબલ નથી. હા, એટલે એજિંગ તો રિયાલિટી છે. કોઈ એમના વાળને કલર કરી શકે, કોઈ ડેન્ટલના ટીથ એમના રિપ્લેસ કરી શકે, બટ યુ કેન નોટ પ્રિવેન્ટ એજિંગ. એટલે જે બોડીની અંદર ચેન્જીસ થવાના છે એ તો થવાના જ છે, પણ યસ, some changes are reversible, some changes are not reversible. So sarcopenia, when it begins with, definitely it is reversible. કે ફ્રેલ્ટી પણ જે વસ્તુ છે એ પ્રી ફ્રેલ સ્ટેજમાં રિવર્સિબલ છે, ઓકે, પણ પ્રી ફ્રેલ માંથી once you go into the frailty part, you are kind of stuck with it. કે પછી Okay. yeah, you have to be more and more careful કે આપણે સાચવવું જ પડે. જેમ આપણા કદાચ સગા સંબંધી એવું જ કહે છે કે ભાઈ સાચવજો. હા, ઓકે, ઓકે, સાચવવાનું ચાલુ થાય છે પણ નોટ વેરી અર્લી ઇન લાઈફ. ઓકે. તો મેમ હવે મેમ એઝ અ ડાયટિશિયન એક મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે જ્યારે અમે જીડિયાટ્રિક્સ પેશન્ટને જોતા હોય છે ત્યારે અમે બહુ જ એક કોમન વસ્તુ માર્ક કરેલી છે કે પ્રોટીન ડેફિશિયન્સીને કારણે સાર્કોપિનિયા વધારે જોવા આપણને મળતું હોય છે Yes. રાધર દેન બીકોઝ ઓફ એજિંગ. તો મેમ એક એજિંગ એટલે કે જીડિયાટ્રિક સિચ્યુએશન એક ફેઝની અંદર પ્રોટીનની એબ્ઝોર્પ્શન પણ બોડીની અંદર ડિફરન્ટલી થતું હોય છે. યસ યસ. તો એનો ઇફેક્ટ ફિઝિયોથેરાપી આઉટકમ્સમાં કઈ રીતે જોવા મળે છે? હા, એટલે આ જે મસલ માસ આપણે બિલ્ડ કરવું છે એના માટે પ્રોટીન ડેફિનેટલીની જરૂર છે જ. ઓકે, કે જે લોકો જીમમાં જાય છે દે કીપ ડ્રિંકિંગ ધ પ્રોટીન શેક્સ ને પ્રોટીન પાવડર લે છે, પણ ઉંમર સાથે એ પ્રોટીન પાવડર લેવાય કે નહીં અને પ્રોટીનની કેટલી જરૂર છે. તો હવે એજની સાથે પ્રોટીન લોસ થાય છે, મસલ લોસ થાય છે, પણ જેમ તમે કહ્યું જીઆઈનું જે આપણું પાચન શક્તિ છે એ પણ થોડીક નબળી થાય છે, નબળી બી થાય છે અને એ પ્રક્રિયાની જુદી રીતે કરે છે, વિચ મીન્સ કે એબ્ઝોર્પ્શન ઓફ ધ પ્રોટીન સ્ટાર્ટ્સ ડિક્રીઝિંગ. સો ઇફ ધ પ્રોટીન એબ્ઝોર્પ્શન ઇઝ ડિક્રીઝિંગ, મારા ખોરાકમાં તો કદાચ પણ હશે પણ તો બી ઇટ ઇઝ નોટ એબ્ઝોર્બ્ડ ધ વે ઇટ શુડ બી એબ્ઝોર્બ્ડ. અને ઘણીવાર એવું પણ થાય છે કે જે મોટા વયના લોકો છે એ પોતે પ્રોટીન ખાવાનું ઓછું કરે છે કે તમે જ કહી શકો કે પચશે પ્રોટીન નહીં. હા પચશે નહીં. કરેક્ટ. અને બીજી વસ્તુ કે પ્રોટીન ખાઈશું તો કદાચ અમને કહેવાય ને કે ગેસ થઈ જશે. ગેસ થાય છે, બીજી બિગેસ્ટ વસ્તુ કે- પ્રોબ્લેમ. સો Yes. અ લોટ ઓફ પીપલ વિથ એજ એ કઠોળ ખોરાકમાંથી ઓછું કરી દે છે. યસ યસ, અને આ ઇવન ગેસ મિલ્ક પ્રોડક્ટ્સ મિલ્ક હા. પણ ઓછું કરી દેતા હોય છે. હા, બસ અને તમે પછી જેમ કીધું એમ ગેસ Yes. થઈ જાય અને એ પછી નથી ગમતું, બહુ જ ડિસ્કમ્ફર્ટ થાય, એટલે ધ બેસ્ટ Yes. ઓપ્શન ઇઝ કે તમે પ્રોટીન ડિક્રીઝ કરો. હવે પ્રોટીન ડિક્રીઝ કરો છો એટલે આપોઆપ આપણું મસલ માસ ઓછું થઈ જાય ઓછું છે. થઈ જાય છે. યસ, એટલે એમાં ઘણી ફેર એવું બી જોવા મળતું હોય છે કે એ લોકો કહેવાય ને કે આપણે જ્યારે એમ કહીએ કે એક મોટી વયના લોકોને કે ભાઈ આપણે તમે પ્રોટીન પાવડર લેવાનું શરૂ કરો રાધર દેન હેવિંગ જસ્ટ ઓનલી ફ્રોમ ધી ફૂડ. તો Yes. એ લોકો એમ કહેતા હોય છે કે આ બધું તો ડ્રગ્સ કહેવાય. આ હા. મિથને થોડું બ્રેક કરો, કારણ કે આજે મારા જેવા મારી એજના ડાયટિશિયન્સ કે ડોક્ટર્સ કોઈ પણ એમ કહેશે ને તો એ લોકોને એમ જ લાગે છે કે ભાઈ એને તો વેચવું છે એટલે કહે છે, કરેક્ટ. પણ દે વિલ કનેક્ટ યુ મોર. એકચ્યુઅલી તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો ને, Yes. સમથિંગ શોકિંગ અબાઉટ સાર્કોપિનિયા, યસ, ડુ યુ નો વોટ એન્ડ વેન ડઝ ઇટ સ્ટાર્ટ? નો, It starts at the age of 30. ઓ
ઓકે ઓકે યસ, ઓકે. સો તમારે સાર્કોપિનિયાનો વિચાર 60 વર્ષે નથી કરવાનો, 30 વર્ષે કરવાનો છે. ઓકે, સો એટલે તો પછી આપણે એમ પણ કહી શકીએ કે આ વસ્તુ નોટ ઓનલી ફોર ધી જીડિયાટ્રિક પીપલ બટ ફોર ધી ઇવન યંગર ફિમેલ્સ, કારણ કે યુઝ્યુઅલી હા. સાર્કોપિનિયાના કેસીસ આપણને 30 પ્લસની વિમેન્સમાં પણ જોવા મળતા હોય છે, એટલે જે જે લોકો સાર્કોપિનિયા છે અને ઓસ્ટિયોપોરોસિસ, આપણી જે મસલ યસ માસ બને છે અને બોન બેંક છે એ જે વધે છે, that is till the age of 30 years. 30 years, યસ, તમે પછી એના પછી કશું જ ના કરો તો એ 30 years પછી it starts decreasing. ડિક્રીઝિંગ, એટલે એ શોકિંગ નથી ડિક્રીઝ થતું, એટલે Yes. 30 to 50 માં ડિક્રીઝ ચાલુ થાય છે, 50 years પછી એ વધે છે અને then like you said કે 60 કે 80 years એ પછી એ ડ્રાસ્ટિકલી કન્વર્ટ થઈ જાય છે અને that is when people will start having the problems કે લોકોને કદાચ એ વખતે but like you said, so people need to have some form of protein. હવે Yes. એ પ્રોટીન તમે પાવડર રૂપે લો, ખોરાકમાં લો, પ્રોટીનની જરૂર છે, સિમ્પલ. એબ્સોલ્યુટલી, અને પણ એક સાથે સાથે બીજી પણ વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે એજની સાથે કિડની ફંક્શન પણ ઓછું થાય છે, કે જીઆઈ ફંક્શન ઓછું થાય છે, યસ, પેટનું પાચન શક્તિ ઓછી છે, એવી રીતે કિડનીમાં અને ક્રિએટિનિન વધે છે. તો યસ, બિફોર એડવાઇઝિંગ પ્રોટીન એઝ અ ફિઝિયો તમારે એ ક્રિએટિનિન લેવલ્સ જોવા ચેક જોઈએ. કરાવવા પડે, યસ. Yes. એટલે અને usually એવું અમે એમ નથી કે કહેતા બધા હોઈએ જ છીએ. લઈ શકે. આરડી પ્રમાણે જોવા જઈએ ને મેમ, તો કહેવાય ને કે આપણે યુઝ્યુઅલી એવરી ડે 0.8 ટુ 1.8 ગ્રામ્સ પ્રોટીનની તમારે જરૂર હોતી હોય છે, પણ નાવ ઇટ ઇઝ બીન ચેન્જ. નેશનલ એકેડમી ઓફ ન્યુટ્રિશન, યુએસએની ઇન્સ્ટિટ્યુશન છે, એમના થ્રુ હમણાં રિસન્ટ ચેન્જ પણ એમાં કરવામાં આવ્યો છે કે જે લોકોએ પ્રોટીન ઇન્ટેકને ચેન્જ કર્યો ફ્રોમ 1.2 ટુ Right. 2.2 ગ્રામ્સ ઓકે. પર બોડી વેઇટ. એટલે અમે યુઝ્યુઅલી એમ કહેતા હોઈએ છીએ કે આપણને જ્યાં સુધી કોઈ પણ પ્રકારની તકલીફ નથી, કોઈ કિડની ડિસીઝ નથી કે પછી કોઈ પણ પ્રકારની બીજી કોઈ તકલીફ નથી, તો તમે વગર ડોક્ટરને પૂછે પણ તમે અરાઉન્ડ 1.2 ગ્રામ્સ પર બોડી વેઇટ તો તમે લઈ જ શકો. એનાથી જો તમારે વધારે લેવું છે તો યુ મસ્ટ કન્સલ્ટ અ ડાયટિશિયન ઓર યુ મસ્ટ કન્સલ્ટ Yes. યોર ફિઝિશિયન ફર્સ્ટ, Right. અને પ્રોપર રિપોર્ટ્સ કરાવ્યા પછી જ આપણે વધારે લેવું જોઈએ, કારણ કે એટલું પ્રોટીન તો કહેવાય ને કે મેન્ટેનન્સ માટે ઇઝ ગુડ. જો તમારે બિલ્ડઅપ કરવા હોય મસલ્સ તો તમારે પ્રોટીન થી જ તાકાત વધવાની છે. યસ, જે કદાચ પહેલાના જમાનામાં એવું હતું કે ઘી અને ઘીથી જ વધારે તાકાત મળે Yes, છે. yes, હવે yes. ઇટ હેઝ ચેન્જ કે યુ નીડ પ્રોટીન્સ. સો અને આઈ થિંક હવે ઓલ્ડર પીપલ માટે સ્પેશિયલ પ્રોટીન ડ્રિંક્સ પણ બને છે. એબ્સોલ્યુટલી, યસ, સો it is. જો જરૂરિયાત હોય તો ડેફિનેટલી લેવા જોઈએ, બટ અંડર Absolutely. મેડિકલ સુપરવિઝન એકવાર Absolutely. પૂછી લો તો કઈ નુકસાન નથી. એબ્સોલ્યુટલી મેમ, એબ્સોલ્યુટલી. અને મેમ એમાં તો કહેવાય ને કે ઘણા બધા મેં જીડિયાટ્રિક્સ પાસેથી મેં એવું પણ સાંભળ્યું છે, ઘણા બધા ઓલ્ડ એજ પીપલ પાસેથી, કે અમારા જમાનામાં અમે તો છે ને શેર ઘી પી જતા હતા, એટલા માટે આજ સુધી અમને કશું થયું નથી. બટ દે આર નોટ નોઈંગ કે એમના પણ મસલ માસ લોસ થઈ જ રહ્યો છે. મસલ માસ તો ડેફિનેટલી લોસ અને થાય છે. એ જ સલાહ તેઓ એમના પછીની જનરેશનને આપે, એટલે કે હું એમ કહી શકું કે મારા પેરેન્ટ્સની જનરેશનને તો એ ટાઈમે કહેવાય ને કે એ સલાહ, બટ ઓબ્વિયસ છે કે બિંગ એન આઈડિયલ જનરેશન, એ લોકો એમ કહેતા હોય કે મારા મમ્મી પપ્પાએ કીધું કે શેર ઘી પીવાનું, એટલે એ લોકો લેતા હોય છે અને એના પછી કોલેસ્ટ્રોલ પણ વધતો હોય છે. તો મેમ આ વિશે તમારું શું કહેવું છે? એટલે ફૂડ હેબિટ્સ જે પહેલા હતી અને હવે જે છે, લાઈફસ્ટાઈલ બહુ જ બદલાઈ છે. એબ્સોલ્યુટલી, જે દાદા દાદી કામ કરતા હતા એ કદાચ ઘંટી પર કામ કરતા હતા, લોટ જાતે દળતા હતા, Yes, વજન ઉચકતા હતા, અને હવે જે ચેન્જીસ આવ્યા છે, એટલે સાર્કોપિનિયા માટે બી વન ઓફ ધ કોઝિસ ઇઝ કે લાઈફ ને જીવન આપણું બેઠાડું થઈ ગયું છે. આપણે જાતે કેટલું કામ કરીએ છીએ, કેટલું વજન ઉપાડીએ છીએ, એટલે મસલ ને તો એ શ્રમ જ નથી પડતો. અને Absolutely. વોટ ગ્રોઝ ઇઝ કે તમે એને કેટલો સ્ટ્રેસ આપો, કે બંને બોન્સ માટે અને મસલ માટે. એટલે હાડકામાં બી એવું જ છે કે જેટલું તમે વેટ બેરિંગ કરો છો એટલી હાડકાની તાકાત રહે છે, બોન લોસ એટલો ઓછો થાય છે. પણ લાઈફ ઇઝ નાવ કે આપણે આ ખુરશી પર બેઠા અને ક્યાં 8-10 કલાક નીકળી ગયા ખબર જ નથી પડતી. એબ્સોલ્યુટલી. અને પછી એ લાઈફસ્ટાઈલમાં ઘી પચાવવું ઇઝ વન ક્વેશ્ચન માર્ક. તો મેમ ઇન્ડિયામાં આપણે એમ કહી શકીએ કે ફોલ એ વન ઓફ ધી સિરિયસ અને સિવિયર એક્સિડન્ટ થઈ ગયો છે, જેને કારણે 30 to 50% મોર્ટાલિટી રેટ વધ્યો છે જીડિયાટ્રિક પીપલની અંદર. તો મેમ આ ફોલના શું કોન્સિક્વન્સીસ છે, અને બિંગ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણો શું રોલ
ફોલ પ્રિવેન્શનમાં હોતો હોય છે. મેમ પ્લીઝ થોડું અમને સમજાવજો ને. એટલે અગેન વોટ ઇઝ અ ફોલ? ફોલ એટલે શું? યસ. તમે ધ્યાન વગર ફ્લોર ઉપર આવી ગયા અને એ તમે પ્રિવેન્ટ ના કરી શક્યા એટલે એ ફોલ. હવે એ Okay. પડવાથી શું થાય છે? કશું બી ના થાય, આપણે હાથ સાફ કરીને ઉપર ઊભા થઈ જઈએ બચી ગયા કરીને, અથવા તો ક્યાંક વાગ્યું અને પેન થયું, એ બી વી કેન મેનેજ. બટ અ લોટ ઓફ ટાઈમ્સ દેર ઇઝ હેડ ઇન્જરી અથવા તો ફ્રેક્ચર. યસ. એટલે જો માથામાં વાગ્યું, આપણે પડ્યા ને માથામાં વાગ્યું, અને એ માથામાં જે વાગ્યું છે એના લીધે તમે ઇવન લકવા સુધી જઈ શકો છો, અથવા તો બ્રેન ઉપર સોજો આવી જાય અને કામ ઓછું કરે. અને ફ્રેક્ચર જે થતું હોય છે Yes. મોસ્ટલી થાપામાં થાય છે. એટલે હિપ ફ્રેક્ચર થયું અને એ માણસ પછી જે પથારી વશ થાય છે, ઉંમરની સાથે ડિપેન્ડ્સ કે એ પાછા બહાર આવે છે કે નહીં. યસ યસ. હવે મેડિકલ ફેસિલિટી એટલી સારી થઈ જ છે કે સર્જરી થાય છે અને પેશન્ટ્સ ઊભા થઈ જાય છે, પણ તો બી ઘણી વાર એવું થાય છે કે એકવાર માણસ જો અમુક ઉંમરે પડે ને ફ્રેક્ચર થાય તો એ પથારીમાંથી ઊભા નથી થતા અને પછી પથારીમાંથી જ જેમ યુ સેડ મોર્ટાલિટી રેટ વધી જાય છે. હવે આ મોર્ટાલિટી રેટ કેમ વધે છે? ઇટ ઇઝ ઇધર ઇન્ફેક્શન થઈ શકે, તમારું રેસ્પિરેશનનું જે સિસ્ટમ છે that may be a little decreased અને એના કારણે લંગ ઇન્ફેક્શન થઈ શકે છે, and there are other reasons also. So but the problem is કે once you have a fall you may be in bed and that is a physical problem, but on the other side there is also a psychological problem કે જે psychological cycle ચાલુ થઈ જાય છે કે હું તો અહીંયા ચાલતો તો અને ચાલતા ચાલતા પડી ગયો છું, તો એનાથી મારા મગજમાં એક ફિયર ચાલુ થશે કે હવે હું આ સીડી ઉતરીશ તો હું પડી શકું છું, તો મારે હવે સીડી નથી ઉતરવી. સીડી નથી ઉતરવી મીન્સ હું ઘરની બહાર નથી જતો. ઘરની બહાર નથી જતો ઇઝ અ વેરી વિશિયસ સાયકલ ઓફ ડિક્રીઝ ઇન ધ મોબિલિટી, ડિક્રીઝ ઇન ધ ફિઝિકલ એક્ટિવિટી. એટલે એ જે ફિયર વસ્તુ આવી જાય છે કે એક વાર પડ્યા, 2 વાર પડ્યા અને 2 કે 3 વાર જો વર્ષમાં તમે પડ્યા ને તો એ માણસને એમાંથી બહાર આવવું થોડુંક ડિફિકલ્ટ છે. યસ યસ યસ. અને આપણે એમ કહી શકીએ ફરી વખત પછી આપણે એના પાછા આપણા ફર્સ્ટ વાળા આપણે ટોપિક પર જો આપણે એને લિંક કરીએ તો ફરી પાછું એને કારણે સાર્કોપિનિયા વધે છે. યસ એબ્સોલ્યુટલી. એટલે એ તો યસ એજિંગ એન્ડ ઓલ ધીસ ચેન્જીસ આર અ વિશિયસ સાયકલ. એકવાર જો ચાલુ થયું ને જો આપણે એને પ્રિવેન્ટ ના કરીએ તો ઇટ કીપ્સ ગોઈંગ ઓન એન્ડ ઓન. એબ્સોલ્યુટલી. તો મેમ આપણે એમ કહી શકીએ કે આજે કહેવાય ને કે ઇવન મોટા ભાગના ફિઝિયોસ પણ પડ્યા પછી ટ્રીટમેન્ટ કરે છે, અને ઇવન મોટા ભાગના વ્યક્તિઓ પણ પડ્યા પછી જાગે છે કે હવે મારે કંઈક કરવું જોઈશે. તો મેમ કેમ પડ્યા પહેલા કેમ આનું કોઈ પ્રિવેન્શન નથી કરતા? યસ ના, એટલે પડ્યા પહેલા બી અવેરનેસ એક તો હોય કે પડવાની શક્યતા ક્યારે વધે છે, તો એ મારે ચેન્જીસ પછી કરવા જોઈએ. એટલે સો એઝ અ ઓલ્ડર પર્સન જો હું મારો રૂમ અને મારું ઘર જોતો હોઉં તો જેટલું ક્લટર વધારે હશે રૂમમાં, કે હું પલંગમાંથી ઉઠું અને અહીંયા ભટકાઉં છું, મારી પાસે જગ્યા નથી, તો ભટકાયા ક્યાંક વાગ્યું એટલે આપણે પડ્યા, તો એ ક્લટર એક તો ઓછું કરવું જોઈએ. રૂમમાં લાઇટ સરખી હોવી જોઈએ, તો ડીમ લાઇટ બી ચાલુ રાખો. રાતના ઉઠીને બાથરૂમ જવું પડે તો એના માટે લાઇટ રાખવી જોઈએ. કાર્પેટ્સ ઇન્ડિયામાં સારું છે કે બહુ હોતા નથી, પણ ઇવન ઘરમાં પગ લૂસણ્યા જેવી વસ્તુ ઉપર સ્લીપ થવાય છે, અને મોસ્ટ ઓફ ધ ફોલ્સ જે થાય છે ને તે રાતના બાથરૂમમાં જતા કે આવતા જ થાય છે. યસ યસ યસ. એટલે બેડમાંથી ઊભા થાવ ત્યારે જરાક ઊભા રહો, ચક્કર નથી આવતા એનું ધ્યાન રાખો, પછી ઊભા થાવ. એટલે એવરી ટાઈમ પોઝિશન ચેન્જ કરો છો, એકાદિક શ્વાસ લઈને ઊભા થાવ તો એ ફોલ ડેફિનેટલી પ્રિવેન્ટ થાય એવું છે. તો મિત, હું પણ તને એક ક્વેશ્ચન પૂછું, સિન્સ યુ હેવ ડન અ કોર્સ ઓન ન્યુટ્રિશન. તો ફિઝિયોથેરાપી તો આપણે કરીએ જ છે. એબ્સોલ્યુટલી. અને લાઈક વી સેડ કે પ્રોટીનની જરૂર છે, અને ચરબી બી કદાચ આપણે લાઈફમાં ઓછી કરવી જોઈએ હવે, બીકોઝ ફૂડમાં બહુ બધું હોય છે. પણ દેર આર સમ થિંગ્સ કોલ્ડ એઝ વિટામિન્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. એટલે વિટામિન B12 છે, ડી છે, અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં મિનરલ્સ છે. એ બધાનો રોલ શું છે, અને સ્પેશિયલી ફોર ઓલ્ડર પીપલ? મેમ એમ તો જોવા જઈએ ને તો આ બધા જ વિટામિન્સ અને જે મિનરલ્સની તમે વાત કરી એ કહેવાય ને કે બહુ જ મેજર રોલ પ્લે કરતો હોય છે, નોટ ઇવન ફોર ધી જીડિયાટ્રિક્સ બટ ફોર ઓલ ધી એજ ગ્રુપ્સ. પણ હા, જીડિયાટ્રિક્સની અંદર તો કહેવાય ને કે બહુ જ મોટો અને બહુ જ મેજર રોલ પ્લે કરે છે, કારણ કે કહેવાય ને કે જ્યારે એજ વધતી જાય છે ત્યારે કહેવાય ને કે યુઝ્યુઅલી આફ્ટર અમે યુઝ્યુઅલી એમ કહેતા હોય કે એવરી આફ્ટર 45 years
તમારે એવરી 6 months એક બ્લડ રિપોર્ટ તમારે કરાવવો જોઈએ, જેમાં તમારી વાઇટામિન પ્રોફાઇલ અને તમારી મિનરલ્સની પ્રોફાઇલ એક થઈ જાય તો તમને આઈડિયા આવે કે તમારા બોડીમાં કેટલી ડેફિશિયન્સી છે, વી કેન વર્ક ઓન ઇટ. અને એ ડેફિશિયન્સી વધ્યા પછી આપણને ના ખબર પડે, અને એટલે એને કારણે એટલે એ સિમ્પટમ્સ ચાલુ થાય એના પહેલા તમને જો ખબર પડે કે હવે આ ડિક્રીઝિંગ ચાલુ થયું છે. તો એટલા માટે કહેવાય ને કે ઘણી ફેર એવું બનતું હોય છે કે વિટામિન ડી એટલું બધું ડ્રોપ થઈ જાય ને, અને એના પછી ખબર ક્યારે પડે કે નખ તો તૂટતા જ હોય પણ પછી બોનમાંથી કહેવાય ને કે જોઈન્ટ્સમાંથી કડડ અવાજ આવવા લાગે, એટલે પછી ઘણા બધા બા દાદાઓ એમ કહેતા આવતા હોય કે ઘૂંટણમાંથી અવાજ આવ્યા કરે છે, કડાકા બોલ્યા કરે છે. ઇવન પછી જ્યારે આપણે કહેવાય ને કે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરાવીએ એ ટાઈમે ખબર પડે કે બોન તો કહેવાય ને કે ઓસ્ટિયોપોરોસિસ શરૂ થઈ ગયું છે, બહુ વ્યવસ્થિત વાળું ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું છે. એટલે એના પછી અમારે કહેવું પડે કે હવે વિટામિન ડી લેવાનું શરૂ કરો દાદા, અને થોડું તડકામાં બેસો, થોડું તડકામાં ચાલો. એ પણ હવે ઓછું થઈ ગયું છે કદાચ લોકોનો સનનો એક્સપોઝર ઓછો થયો છે ને, પ્લસ ઓન પ્લસ હવે કેવું છે જીડિયાટ્રિક પીપલ છે ને એની સાથે એક જેન્ઝી આવી ગયા છે, એમના પૌત્ર એમના પૌત્રીઓ, એટલે લોકો એમ કહે છે કે દાદા સનસ્ક્રીન લગાવવાની, બા સનસ્ક્રીન લગાવવાની. એટલે એ લોકોને પણ હવે સ્કિન કેર રૂટીન આપી દીધું છે, એટલે સનસ્ક્રીન લગાવીને નીકળે તો એનો કોઈ મતલબ જ કદાચ મોર્નિંગ વોકમાં જતા બી હશે પણ એ સનસ્ક્રીન લગાવીને જાય. એટલે જે કહેવાય ને કે એને કારણે જે વિટામિન ડી નું જે પ્રોડક્શન બોડી પોતે એની જાતે કરે છે બાય ધી હેલ્પ ઓફ સનલાઇટ, એ નથી કરી શકતું. એટલે કહેવાય ને કે એટલે જ કદાચ ડોક્ટર્સ હવે તમે કોઈ પણ કમ્પ્લેન લઈને જાઓ તો દે બ્લેમ ઇટ કે આ તમારું B12 અને D ઓછું છે. હા યસ, અને પછી એમ કહેશે કે એને તો ટીકડા વેચવા દો એટલા માટે બોલે છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ડોક્ટર્સને મજા નથી આવતી, અને કોઈ ડોક્ટરો એવા નથી હોતા કે એને વેચવું છે એટલે આપે છે, એ આપણા સારા માટે આપતા હોય છે. અને B12 ડેફિશિયન્સી ના તો બહુ બધા સિમ્પટમ્સ હોય છે, કોમન કે પેઇન તો થાય, ટિંગલિંગ થાય, સ્નાયુનું કામ ઓછું થઈ જાય છે. સો અરે મેમ, હું તો એટલે સુધી કહી શકું કે મારે ત્યાં હમણાં બહુ જ રિસેન્ટલી એવું એક પેશન્ટ મેં જોયેલું છે, જે પેશન્ટને કે એકદમ યંગ, એકદમ નાનું બચ્ચું, અરાઉન્ડ આઈ ગેસ હું એમ કહી શકું કે અરાઉન્ડ 11 કે 12માં હશે એ છોકરો, અને એને કહેવાય ને કે ઊભો થાય એટલે એને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, એટલે આપણે ઊભા થઈએ કે સુઈને ઊભા થઈએ એ ટાઈમે એને ચક્કર આવે, અને વારે વારે એનું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ જવું, બહુ બધી મેડિસિન્સ એની ચાલી પહેલા, પણ એને કઈ આઈડિયા ના આવ્યો. અને પછી કહેવાય ને કે એનું બધું ડાયટ વગેરે બધું એના મમ્મીએ મને સમજાવ્યું કે આવી રીતે છે, આમ છે, તેમ છે. હિઝ ડાયટ વોઝ ઓલ્સો ક્વાઇટ ગુડ, બધું એકદમ પરફેક્ટ હતું, પણ તકલીફ ક્યાં પડતી હતી એની કોઈને ખબર ના પડી. એટલે પછી મેં એમને કહ્યું કે બેન એક કામ કરો, તમારા સનનું ખાલી આપણે એક B12 નો એક ટેસ્ટ તમે કરાવી લો, એટલે આપણને આઈડિયા આવી જાય. અને વેન શી ડીડ ટેસ્ટ અને રિઝલ્ટ આવ્યા પછી ખબર પડી કે એકદમ સિવિયરિટીમાં ડેફિશિયન્સી હતી, અને એને જેવું એના મેડિકેશન શરૂ કર્યું અમે સપ્લિમેન્ટ્સની સાથે, એને વિધિન અ મંથ એને ઘણા સારા રિઝલ્ટ હતા, અને એના પછી કહેવાય ને કે એને જે હાઇપોટેન્શનની જે તકલીફ હતી એ પણ બધી ઓછી થઈ ગઈ. કાઇન્ડ ઓફ મેજિક કરે છે તમે એકવાર ચાલુ કરો એટલે આ વસ્તુ જો આપણને યંગર પીપલમાં જોવા મળે તો ઓલ્ડર એજમાં તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એ આપણને મિરેક્યુલસ ચેન્જીસ આપણને આપશે જ. અને લાઈક વી સેડ અર્લિયર, ઉંમર સાથે એબ્ઝોર્પ્શન પણ ઓછું થઈ જાય, એટલે કદાચ ખોરાકમાં આવતું બી હશે પણ એબ્ઝોર્પ્શન નથી થતું. એબ્સોલ્યુટલી, એમાં સપ્લિમેન્ટ લેવા પડે. અને પછી ઘણા જીડિયાટ્રિક્સ એમ પણ કહેતા હોય છે કે ટીકડા ખાવાના, આ બધા તો કહેવાય ને કે હું નહીં લઉં, હું નહીં ખાઉં, પણ ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ધેમ. આમ તમે ઉંમરવાળા સાથે વાત કરો ને તો વાડકી ભરીને દવાઓ લેતા હોય, આમ લાગે કે જાણે આ નાસ્તો કરવાનો છે અને નથી ગમતું. તો બટ ઇટ ઇઝ અ હાર્શ રિયાલિટી. એબ્સોલ્યુટલી. તો મેમ હવે બીજા એક મુદ્દા ઉપર આપણે આગળ વધીએ એ પહેલા કહેવાય ને કે એનો થોડોક એક બ્રીફ ઇન્ટ્રો હું આપું કે આ મુદ્દો જે છે ને મેમ એ ઇન્ડિયામાં હવે ગ્રો થઈ રહ્યો છે. યુઝ્યુઅલી આપણને કહેવાય ને કે આ બધી ડિસીઝ પહેલા આપણને બહાર બીજી કન્ટ્રીઝમાં આપણને વધારે જોવા મળતી હતી, અને ઇન્ડિયામાં તો કહેવાય ને કે આના વિશે આઈ ગેસ લોકોને જાણ નથી, કાં તો પછી આપણે એમ કહી શકીએ કે એ હતી જ નહીં, અથવા બહુ ઓછા પ્રમાણમાં હતી. એ છે પાર્કિન્સન્સ અને ડિમેન્શિયા. તો મેમ પાર્કિન્સન્સ અને ડિમેન્શિયા એ શું છે પહેલા તો, અને એ કેમ આજના સમયમાં વધતી જાય છે, અને ફેમિલીમાં મોસ્ટ ઓફ મેમ્બર્સ બધા હવે એમ કહેતા હોય છે કે તમે હવે ઉંમર થઈ ગઈ, બા બેસો, આરામ કરો, ઘરમાં રહો, બહાર ન ફરો. પણ જ્યાં સુધી આપણે રિસર્ચ કે છે એ પ્રમાણે કે જો વર્કિંગ હોય, ફિઝિકલ એક્ટિવિટી પ્રોપર હોય, તો 20 to 30% ચાન્સીસ છે ડિમેન્શિયા અને પાર્કિન્સન્સને રિડક્શનના, એટલે કે એને પ્રિવેન્ટ કરવાના. તો મેમ ઇન્ડિયાની અંદર આની કહેવાય ને કેમ અને લોકો એને ઇગ્નોર કરતા હોય છે, અને ફિઝિયોથેરાપીમાં એનો શું રોલ છે?
હા, તો અગેન પાર્કિન્સન્સ એટલે જે હાથમાં ધ્રુજારી થતી હોય હાથ પગમાં, કે ચાલવામાં બી તકલીફ થાય અને હાથથી કામ કરવાનું બી થોડુંક ડિફિકલ્ટ થાય જેમ એજ થાય એમ. યસ ઘણીવાર એ વસ્તુ ઇવન ચાલુ થાય છે કે સાઇન કરવાની મારી રાઇટિંગ સ્ટાઇલ બદલાઈ ગઈ છે, ત્યાંથી પણ એ ઇગ્નોર થતું હોય કે થાય એવું. અને Yes. બાય ધ ટાઈમ પીપલ રિયલાઇઝ કરે કે આને ટ્રીટમેન્ટની જરૂર છે, ત્યાં સુધીમાં ઇટ ઇઝ લેટ, એટલે પછી મેડિસિન્સ જ આવે છે. ઓકે ડિમેન્શિયા બી એવું જ છે. ડિમેન્શિયા તો બહુ જ લાસ્ટ સ્ટેજ છે કે જ્યારે માણસને લગભગ કશું જ યાદ નથી કે આ મારો દીકરો છે, દીકરાનું નામ શું છે, સવારે હું જમ્યો કે નથી જમ્યો. એટલે ઘણીવાર વાત ઘરમાં એવી રીતે ચાલતી હોય કે તે મને ખાવાનું આપ્યું જ નથી. અને વહુ કહેતી હશે કે મેં તમને અડધો કલાક પહેલા તો અમને ખાવાનું આપ્યું, આપણે રસ રોટલી ને ઢોકળા ખાધા, અને દાદાને યાદ જ ના હોય કે હું જમ્યો છું. અને દેન દેટ દાદા ગેટ્સ એંગ્રી એન્ડ ફ્રસ્ટ્રેટેડ, કે ગુસ્સો આવે. ઓકે પણ ડિમેન્શિયા ડઝ નોટ કમ કે સડનલી વન ડે મને હું બધું ભૂલી ગયો છું. ઓકે એ ડોમેન જે કહેવાય છે કોગ્નેટિવ ડોમેન છે. ઓકે કોગ્નિશન એટલે મારી સમજવાની શક્તિ. હવે સમજવાની શક્તિ એટલે ખાલી સમજણ એવું નહીં, પણ એમાં 4-5 બીજા ડોમેન છે. એટલે એમાં વાતો કરવાનું બી આવે કે મારું સોશિયલ ઇન્ટરેક્શન કેવું છે, હું લોકોની સાથે કેવી રીતે વાત કરું છું, મારું પોતાનું કામ હું યાદ રાખી શકું છું કે નહીં, એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ બી કોગ્નેટિવ ડોમેનમાં આવે, કે કેલ્ક્યુલેશન્સ હું કરી શકું છું, કે એ બધું જ કોગ્નિશનમાં આવે. ઓકે અને અગેન દેટ શોકિંગ થિંગ ઇઝ દેટ કોગ્નેટિવ ડિક્લાઇન ઓલ્સો સ્ટાર્ટ્સ એટ ધ એજ ઓફ 40. અને એનામાં તો અમે જ 2-3 રિસર્ચ કર્યા છે કે હાઇપરટેન્સિવ મેલ્સમાં, પીપલ વિથ ડાયાબિટીઝ, મિડલ એજમાં ભી એમને કોગ્નિશન ચેન્જીસ આવે છે ને ડિક્લાઇન આવે છે. ઓકે 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 તમે અગેન ધ જેન ઝી દે કોલ ઇટ એઝ બ્રેન ફોગ ઓર બ્રેન ફોગિંગ. સો પ્રોબેબલી તમને બી એ થાય છે કે આઈ કેન નોટ ડુ 2 થિંગ્સ એટ વન ટાઈમ. મેની ટાઈમ્સ એવું બને છે મેમ કે મને હમણાં પહેલા આ પતાવા દો પછી હું આ કરું છું. અને અમે જ્યારે નાના હતા ત્યારે મલ્ટીટાસ્કિંગ બહુ પ્રેમથી કરી લેતા હતા, પણ હવે અગેન એઝ એજ કમ્સ આઈ કેન ડુ ઓનલી વન થિંગ એટ વન ટાઈમ. કે એક સાથે એક વસ્તુ કરું એટલે મારો બધું જે કામ કરવાનો સમય હતો એમાં મારું વધારે સમય જાય છે, એટલે મને એમાં બી થોડો ગુસ્સો આવે. પણ ધેટ ઇઝ ઓલ અ કોગ્નેટિવ ડિક્લાઇન વિચ અગેન એન્ડમાં એ ડિમેન્શિયા તરીકે આવે છે. ઓકે તો મેમ એને કઈ રીતે પ્રિવેન્ટ કરે છે? અને મેમ સોરી ટુ ઇન્ટરપ્ટ વન્સ, પણ કહેવાય ને કે હજુ આ ડિમેન્શિયા છે ને લોકો સમજી નહીં શકે, લોકોને ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સની વચ્ચે ફરી પાછું કન્ફ્યુઝન થશે. સો પ્લીઝ એને બી ક્લિયર કરો કે વોટ ઇઝ અલ્ઝાઇમર્સ એન્ડ વોટ ઇઝ ડિમેન્શિયા, એને ડિફરન્શિએટ એને કરો ને થોડું. હા, એટલે ડિમેન્શિયા ઇઝ ધીસ કોગ્નેટિવ ડિક્લાઇન જે થોડાક સો ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ઇન બિટ્સ એન્ડ પીસીસ. મને યાદ નથી રહેતું, હવે શું યાદ નથી રહેતું, મેં હમણાં શું કર્યું એ યાદ નથી રહેતું, જૂનું બધું મને યાદ છે. એલ્ઝાઇમર્સ ઇઝ અ સ્ટેજ અગેન જે શરૂઆતમાં બી આપણે કર્યું કે એજિંગ રિવર્સિબલ છે કે નહીં. તો કોગ્નેટિવ ડિક્લાઇન ડિમેન્શિયા ઇઝ રિવર્સિબલ. એલ્ઝાઇમર્સમાં પછી ખાલી દવા આવે, ખાલી એક્સેપ્ટન્સ આવે, અને દેર ઇઝ નો ચેન્જ ધેટ ઇઝ પોસિબલ. અને એલ્ઝાઇમર્સ ઇઝ અ રિયલી વેરી સેડ સ્ટેટ કે આ માણસ ખરેખર દુઃખી હોય, કારણ કે એમને કશું જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે, પોતે કોણ છે ત્યાં બી એમને નથી ખબર. બટ ડિમેન્શિયા ઇઝ કે ક્યારેક યાદ આવી જાય, ક્યારેક ભૂલી જવાય, પણ આ વર્કિંગ કેપેસિટી જે બાકીના હું ડોમેન્સ બોલી ને એ બધા ડોમેન્સનું જે ડિક્લાઇન થતું હોય છે, કે પોતાનું ધ્યાન રાખવાની ક્ષમતા, વાતો કરવાની ક્ષમતા, એ બધું ઓછું થઈ જાય. એટલે એવું થાય કે ઘણીવાર મારે નથી વાત કરવી કોઈની સાથે, હું શું વાત કરું? અરે શું વાત કરું, શું તારા ભાઈ છે, તારા બેન છે, તું વાત તો કરી જ શકે ને. હા, પણ એ ઘણીવાર એ વસ્તુ આવી જાય કે મારે નથી કરવું. ધેટ ઇઝ ડિમેન્શિયા. ઓકે, એટલે ઘણી ફેરી આપણે એવું બી જોયું હોય છે કે અભી હાલ ક્યાંક કોઈક વસ્તુ મૂકી હશે ને પછી ભૂલી જવું કે મેં હમણાં જ મૂક્યું પણ ક્યાં મૂક્યું ભૂલી ગઈ. એટલે એટલીસ્ટ એટલું યાદ છે કે મેં મૂક્યું છે કે એ વસ્તુ હતી. હવે એલ્ઝાઇમર્સમાં તો એ વસ્તુ જ આમ પિક્ચરમાંથી નીકળી જાય છે. ઓકે ઓકે ઓકે. અને બીજી ક્લેરિટી મેમ ત્યાં જોઈએ છે કે કહેવાય ને કે આજે મેં રિસન્ટ ટાઈમમાં મેં એવા પણ પેશન્ટ્સ જોયા છે કે જેને સેમ સિમ્ટમ્સ છે એઝ ઓફ પાર્કિન્સન્સ, કે એની વોક ચેન્જ થઈ ગઈ છે, આપણે જેમ કહીએ છીએ બેબી સ્ટેપ્સ લે છે, એની સાઇન કરવામાં પ્રોબ્લેમ થાય છે, એને ધ્રુજારી હાથમાં રહ્યા કરે છે, બોલવામાં થોડી પ્રોબ્લેમ થાય છે, પણ સ્ટીલ પાર્કિન્સન્સ નથી. પણ એ પેશન્ટ અને એના ફેમિલી મેમ્બર્સ એમ જ માનશે કે મને પાર્કિન્સન્સ છે અને મને હવે સિંક ડોપા કે પછી ડોપામિન જે એની મેડિસિન્સ છે એ બધી ડોપામિન એ બધી મેડિસિન્સ મને
આપો. પણ તો મેમ એને બી થોડું ડિફરન્શિએટ કરો ને કે મેમ એ શું છે અને એને એવા સિમ્ટમ્સ વાળી બીજી બી કોઈ ડિસીઝ હોય. હા, એટલે જ્યારે મેડિસિનની શરૂઆત હતી અથવા તો ઇન્ડિયામાં વી સ્ટાર્ટેડ ડાયગ્નોઝિંગ પાર્કિન્સન્સ, તો ત્યારે પાર્કિન્સન્સ જ હતું. પણ હવે ખબર પડી છે કે પાર્કિન્સન્સ જેવા બધા બહુ જ કન્ડિશન્સ છે. પાર્કિન્સન્સ પ્લસ સિન્ડ્રોમ કહેવાય છે એને. યસ, કે પાર્કિન્સન્સ છે પણ એની સાથે એને બીજું કંઈક હશે યસ, કે જેની ટ્રીટમેન્ટની જરૂર છે રાધર દેન ધ પાર્કિન્સનના સિમ્ટમ્સ કે પ્રોબ્લેમ્સ. એટલે એ હવે તમારે ડોક્ટર પર વિશ્વાસ રાખવો પડે. એક નહીં અને બીજા ડોક્ટરને બતાવો. જો બંને જણ કહેતા હોય કે સિન્ડોપાની જરૂર છે તો પ્લીઝ તમે ગૂગલ ને ભગવાન ના માનતા, ગૂગલ ને ડોક્ટર ના માનતા. ડોક્ટર માટે બહુ જ અઘરું પડે છે જ્યારે પેશન્ટ ગૂગલ ડોક્ટરની સાથે વાતો કરીને આવે છે. એબ્સોલ્યુટલી કારણ કે મેમ હું ફ્રેન્કલી કહું ને તો મારા એક પેશન્ટ હતા. આઈ ગેસ જો આ વિડીયો પેશન્ટ જોશે ને તો એમને આઈડિયા આવી જશે કે હું એમના વિશે જ વાત કરું છું. એ પેશન્ટ અને એમના વાઇફ, they were constantly searching on Google, on ChatGPT. They were searching કે આ સિમ્ટમ્સ છે તો આવું હોઈ શકે, તેવું હોઈ શકે. અને અમે સમજાવીએ છીએ કે આંટી એવું નથી, અંકલને કહેવાય ને કે સ્ટ્રોક આવેલો છે, એકદમ માઇનોર સ્ટ્રોક્સ છે જેમાં બ્રેઇન ડેમેજ થયેલું છે અને એને કારણે આ બધા સિમ્ટમ્સ છે જેની તમને ખબર જ નથી. તો તમારા ડોક્ટરે તમને જે પહેલા કહ્યું હતું એ બરાબર કહ્યું હતું. એમણે 3 ન્યુરોફિઝિશિયન્સ ચેન્જ કર્યા, ત્રણેય સેમ વસ્તુ કીધી અને ફોર્થ વન પ્લેડ ધી ગેમ. એમણે પેશન્ટે કહ્યું કે મને પાર્કિન્સન્સ લાગે છે, ડોક્ટર કે પાર્કિન્સન્સ જ છે. એટલે મેની ટાઈમ્સ ઇટ હેપન્સ. ધીસ ઇઝ ધ સેડ રિયાલિટી ઓફ અવર સિસ્ટમ. એબ્સોલ્યુટલી. એટલે ઇવન એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ કે મેડિકલ પ્રોફેશનમાં વી હેવ ટુ બી ગૂગલ સેવી, કે ગૂગલ શું કહે છે ને એનું આપણે કાઉન્ટર જવાબ શું આપવો. પણ ગૂગલ તમને હેલ્પ કરે છે બટ ડુ નોટ rely for diagnosis. નહીં તો પછી ડાયગ્નોસિસ ને મેનેજમેન્ટ બધું ગૂગલ પાસે જ કરાવો. એબ્સોલ્યુટલી મેમ. તો મેમ મતલબ આપણે એમ કહીએ કે દાદાને આરામ કરાવો, આ એકચ્યુઅલી દાદાની બ્રેઇનને વધારે ડેમેજ કરે છે. એબ્સોલ્યુટલી. એટલે તમારું ઇવન આગળનો ક્વેશ્ચન એવો હતો કે વોટ ઇઝ ધ રોલ ઓફ ફિઝિયોથેરાપી ઇન ડિમેન્શિયા. તો આપણે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વી ડુ ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટી એટલે કોઈ પણ એવી ક્રિયા કરવી કે જેમાં એનર્જી યુઝ થાય છે. સો યસ, ફિઝિકલ એક્ટિવિટી વિલ ઇવન હેલ્પ ફોર ડિમેન્શિયા. પણ ઘણીવાર હું એવું પણ શીખવાડું છું કે બાયો હેકિંગ કોગ્નેટિવ ફિટનેસ. તમે લોકો જઈને કમ્પ્યુટરને હેક કરો છો, દેટ મીન્સ યુ આર ટ્રાઇંગ ટુ ગો ઇનસાઇડ અને કમ્પ્યુટરને ઉલ્લુ બનાવો છો અને જે તમને ઇન્ફોર્મેશન જોઈએ છે તમે બહાર કાઢો છો. એટલે આપણે આ કોગ્નેટિવ ડિક્લાઇન કે ડિમેન્શિયાને પણ ઉલ્લુ બનાવવાનું છે અને એના માટે કોગ્નિશનના જેટલા પણ ડોમેન્સ છે ને આપણે એના ઉપર કામ કરવાનું છે. સો આપણી પાસે જેટલા પણ સેન્સરી ઓર્ગન્સ છે, આઈઝ, નોઝ, ઇયર્સ, સેન્સેશન્સ, સ્પીચ, એ બધાનો ઉપયોગ કરવો. સો વી વિલ નોટ હેવ દેટ કોગ્નેટિવ ડિક્લાઇન. જેમ મેં કીધું છે કે હું શું વાત કરું, ના તો તમારે વાત કરવાની જ છે. જો વાત કરવાની ના હોય તો કઈની જાતની સાથે વાત કરો, ભજન ગાઓ પણ મોઢેથી બોલો. તમે એ ભજન બોલશો, ગાશો, તમે કંઈક કથા સાંભળો, સો યોર ઇયર્સ આર બીંગ સ્ટિમ્યુલેટેડ. તમે સરસ મજાનું ખાઓ તો યોર ટંગ ઇઝ સ્ટિમ્યુલેટેડ. એમ કરીને બધા જ સેન્સરી ઓર્ગન્સને સ્ટિમ્યુલેટેડ રાખશો તો બધાનું ડિક્લાઇન ઓછું થાય છે. એટલે મેમ આમાં યુઝ્યુઅલી મેમ કહેતો હોઉં છું કે તમે કદાચ કોઈ કથામાં ગયા છો ને તો સાંભળો અને એના પછી ઘરે આવીને એને છે ને એનો એક સમરી લખો. હા, રાઈટ. જેથી કરી કહેવાય ને કે તમે એને સમરાઇઝ કર્યું, તમે એની માટે કંઈક વિચાર્યું, વળી પાછું તમે લખી બી રહ્યા છો, એટલે તમારી ઓલમોસ્ટ 3-4 સેન્સેશન્સ એની અંદર યુઝ થાય છે. યસ. એટલે જે ગમે તે કરો. યસ. એટલે કોવિડ એ ઘણું બધું ખરાબ કર્યું છે, પણ કોવિડ જે ઘરમાં મોબાઈલ લાવ્યું છે અને જે ઓલ્ડર પીપલ મોબાઈલ નહોતા વાપરતા અને બીકોઝ હવે ઘરની બહાર નહોતા જઈ શક્યા, મોબાઈલ પર ગેમ્સ રમે છે. ગેમ્સ પણ ઘણા બધા ઓલ્ડર પીપલ માટે આવે છે કે તમે સુડોકુ બી ઘરે કરી શકો છો, તમે ક્રોસવર્ડ પણ રમતા હોય છે. ક્રોસવર્ડ્સ, એબ્સોલ્યુટલી. એટલે ઘણું બધું મેન્ટલ એક્ટિવિટીઝ બી તમે ફોન પર કરી શકો છો. અને દાદીઓ, પ્લીઝ તમે દાદાને કરવા દેજો, તમે પોતે પણ બેસીને સાથે કરજો. મોબાઈલ પર ગેમ્સ રમવું, કોન્સ્ટન્ટલી રમવું એ ખોટું છે. પણ થોડાક સમય માટે જો તમારું મેન્ટલ એક્ટિવિટી વધતી હોય
તો ડેફિનેટલી એ એટલે કરવું જોઈએ. આપણે એમને એક ટાઈમ લિમિટ આપીએ તો મેમ હા, 15 જે નાના છોકરાને કહીએ ને કે હવે તારા 15 મિનિટ મોબાઈલ વાપરવાનું છે, એવું આપણે કંઈ કરી શકીએ કે 15 મિનિટ તમારે ગેમ રમવાની છે. દિવસમાં 3 વાર બી તમે રમી શકો છો, પણ એના ઉપર ના બેસી રહેતા, કારણ કે ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે ટુ પ્રિવેન્ટ કોગ્નિટિવ ડિક્લાઇન એન્ડ ડુ અ બેલેન્સ ઓફ બોથ. એબ્સોલ્યુટલી. તો મેમ હવે એક લાસ્ટ ક્વેશ્ચન ફોર ધીસ ટોપિક, એના પછી આપણે કહેવાય ને કે આગળ બીજા એક ટોપિક પર આપણે આગળ વધીએ. તો મેમ ફિઝિયોથેરાપીનો રોલ છે ફોર પ્રિવેન્ટિંગ પાર્કિન્સન્સ ઓર ફોર ટ્રીટિંગ પાર્કિન્સન્સ એન્ડ ડિમેન્શિયા બોથ. તો મેમ એમાં ખાલી ન્યુરોલોજીસ્ટ સિવાયનો બીજો પણ એક રોલ એટલે એ ફિઝિયોથેરાપિસ્ટનો આવતો હોય છે. તો એમાં આપણો શું રોલ હોય છે, અને એ આપણો રોલ છે એની પણ થોડી અવેરનેસ માટે મેમ થોડું આપણે સમજાવી શકીએ તો. હા, એટલે ઇન્ડિયાની બહાર જે આપણે જોઈએ છે કે ઓલ્ડર પીપલના જેટલા પણ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ લોકો ઘણા બધા ફોલ પ્રિવેન્શન અને ડિમેન્શિયાના પ્રિવેન્શન માટે કામ કરે છે. યસ. અને લાઈક આઈ સેડ, ફોર ફોલ પ્રિવેન્શન બી આપણે બેલેન્સ અને સ્ટ્રેન્થ બે પર કામ કરવાનું છે. યસ. સેમ થિંગ ફોર પાર્કિન્સન અને ડિમેન્શિયા, કે માણસે પડવું ના જોઈએ. સો અગેન પેલા કોમોર્બિડિટીઝ હોય કે પાર્કિન્સન છે કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, બ્લડ પ્રેશર છે, એના કારણે બી ફોલ્સ વધતા હોય છે. તો એ બધા ઉપર આપણે કામ કરીએ તો એ ડિમેન્શિયા બી ઓછું થવાનું છે. અને ફિઝિકલ એક્ટિવિટી એટલે શું? મારું જીવન બેઠાડું છે કે આ હું નથી ચાલવા જતો, અથવા તો બીજી સાઈડ એવા છે પણ કે આપણા દાદા દાદી રોજ સવારે હું 1 કલાક ચાલવા જઉં છું. તો જો એ કરી રહ્યા હોય તો બહુ જ સરસ. પણ જે ઓલ્ડર પીપલ ચાલતા નથી અને આજે એમને ચાલુ કરવાનું છે, તો સ્ટાર્ટ વોકિંગ ફોર 5 મિનિટ્સ એવરી ડે. અને એમ કરતા તમે જો વધારશો તો યુ કેન ગો ઇન ટુ દેટ ફિઝિકલ એક્ટિવિટી લેવલ. ઓકે, ગ્રેટ. અને મેમ મૂવિંગ અહેડ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ ટોપિક. તો મેમ એક બહુ જ હાર્શ અને બહુ જ કહેવાય ને કે કોન્ટ્રોવર્શિયલ એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે મેમ આજે ઇન્ડિયાની અંદર અરાઉન્ડ 14 કરોડથી વધારે સિનિયર સિટીઝન્સ છે. તો મેમ એ લોકો માટે આપણે ત્યાં કહેવાય ને કે જીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને ડેડિકેટેડ જીડિયાટ્રિક ફિઝિયોથેરાપી સેન્ટર્સ કેટલા છે, અને શું સિસ્ટમ રેડી છે ખરી આટલા બધા સિનિયર સિટીઝન્સને ટ્રીટ કરવા માટે? એટલે અગેન ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે ઓલ્ડર પીપલ આર ઇન્ક્રીઝિંગ. યસ. અને ઓલ્ડર પીપલ હવે એકલા બી રહેતા થયા છે. કે જે જોઈન્ટ ફેમિલીમાં પહેલા હતા, હવે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીઝ, છોકરાઓ જો ઇન્ડિયામાં હશે તો બી અલગ ઘર રહીને રહેવા જાય છે, એટલે એ લોકો 2 જણ એકબીજાની સાથે એકલા હોય છે. ઘણા તમારી એજ વાળા જે છે તે ઉડીને જતા રહે છે બેટર ઓપોર્ચ્યુનિટીઝના માટે. સો ઇવેન્ચ્યુઅલી શું થાય છે કે પપ્પા મમ્મી જેની પણ ઉંમર થઈ છે કે દાદા દાદી, એ લોકો એકલા છે અહીંયા. હવે યસ, એ એકલા રહે છે, તો વોટ ઇઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધેમ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં અગેન ઇટ્સ ડિફરન્ટ, કે અર્બન એરિયામાં હોસ્પિટલ્સ પણ સારી છે, મેડિકલ ફેસિલિટી સારી છે, એ લોકો કદાચ ઘરે પણ કોઈને બોલાવી શકે, એમનું ધ્યાન રહે. રૂરલમાં કદાચ એટલી સારી ફેસિલિટીઝ નથી. યસ. અગેન એડ્યુકેશન વાઇઝ, કે એડ્યુકેટેડ લોકો મોર અવેર હશે કે મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, તો એના માટે મારે આટલું કરવાનું છે, મારે પોતે જ મારું ધ્યાન રાખવાનું છે. જે કદાચ ભણેલા નથી, પૈસા હશે તો કદાચ એ લોકો ખાઈ પીને જલસા કરે છે, દેન સડનલી વન ફાઇન ડે ખબર પડે કે મારી શરીરમાં બધા બહુ જ પ્રોબ્લેમ્સ છે. સો એડ્યુકેશન ઇઝ વેરી ડિફરન્ટ. સોશિયો ઇકોનોમિકલી પણ બહુ જ ડિફરન્ટ છે. એટલે ફોર ઇન્ડિયા ટુ કેટર ટુ એવરીવન થોડુંક ડિફિકલ્ટ છે. ઓકે. પણ ગવર્મેન્ટ તો બી એમનું કામ કરે છે, અને વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર થિંગ્સ ઇઝ ધી આયુષ્માન કાર્ડ. યસ. કે ઓલ્ડર પીપલના ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ્સમાં તો એ લોકોને ઘણું બધું ફ્રી મળી જાય છે. એના સિવાય ગવર્મેન્ટ પોતે બી કર્યા છે, પેન્શન સ્કીમ્સ છે. સો ફોર ઓલ્ડર પીપલના ધ્યાન માટે ગવર્મેન્ટ હમણાં હાલ પૂરતું એટલું કરે છે. બટ ઇફ યુ લુક એટ વોટ ઇઝ ફિઝિયોથેરાપી ડુઈંગ, સો આપણું જે આઈએપી છે, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ, એ લોકોએ હમણાં 2 વર્ષ પહેલા જ દે હેવ સ્ટાર્ટેડ અ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ ફોર ઓલ્ડર પીપલ. Yes. So IAP is now catering to the physiotherapist, જે પણ one of your questions હતા, કે how many old physiotherapists are working for older people. Yes, there are many in India કે જેનું ફોકસ આ છે.
સો Okay. આઈએપીએ પણ આ એસોસિએશન બનાવ્યું છે અને ધેટ ઇઝ ઇનફેક્ટ અફિલિએટેડ ટુ વર્લ્ડ ફિઝિયોથેરાપી. Okay. Yes, World Physiotherapy is the global body of physiotherapists all over the world. IAP Yes, is a yes, member yes. of World Physiotherapy. Yes. And yes, yes. the IAP SIG for older people is affiliated to IPTOP. IPTOP is the International Physical Therapy Association working for older people. Okay. So, Okay. આપણે ખબર હોય ના હોય દુનિયામાં કામ તો ચાલી જ રહ્યું ચાલી જ છે. રહ્યું છે. Yes. So, Okay, World okay. Physiotherapy has 14 subgroups, only 14 specialities. Okay. અને okay. એમાંથી one speciality is older people. Older people. So Okay. વર્લ્ડ ફિઝિયોથેરાપી વર્લ્ડ લેવલે પણ ઓલ્ડર પીપલ માટે કામ કરે છે. આઈએપી પણ ફિઝિયોથેરાપિસ્ટ ને તૈયાર કરે છે કે તમે ઓલ્ડર પીપલ માટે Okay. કામ કરો. સો પણ મેમ શું એટલા બધા ફિઝિયોથેરાપિસ્ટ છે ખરી હજુ Yes. આપણી પાસે કે જે Coming- 14 કરોડ જીરિયાટ્રિક પીપલ ને પહોંચી વળે? so coming to that question, in fact જીરિયાટ્રિક not only ફિઝિયોથેરાપી પણ જો જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ આપણે ખબર હોય ને તો એક એમ્સમાં છે, એમ્સ દિલ્હી, યસ. એક મદ્રાસમાં છે અને એક કદાચ બેંગ્લોરમાં છે અને ધ હમ. ફોર્થ વન ઇઝ ઇન ગુજરાત. ઓકે ઓકે આપણા જ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે ઓકે અને ગુજરાત વાળું જે બન્યું હતું એ એમ્સના પગલે બન્યું છે. સો ધ વે એમ્સ વોન્ટેડ ઇટ અને WHO ના ગાઈડલાઈન પ્રમાણે બી બન્યું છે ઓકે કે WHO કહે છે કે આઈકોપ પ્રમાણે કામ કરો કામ કરવું. અને Yes. મલ્ટીડિસિપ્લિનરી. સો ઓલ ધ સ્પેશિયાલિટીઝ દે સિટ ઓન વન ફ્લોર અને જે ઓલ્ડર પર્સન આવ્યું હોય મોર દેન 60 years એ જઈ શકે છે અને બધા જ ડોક્ટર્સને એક સાથે મળે છે. યસ 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 સો યસ ઇટ ઇઝ ધેર બટ ના હજી ઘણું બધું કરવાનું છે કરવાનું એટલે બાકી છે. સ્કોપ ઘણો Yes. બધો છે સ્કોપ ઘણો બધો ફોર છે. ધ યંગ ફિઝિયોથેરાપિસ્ટ. એટલે મેમ આ Also. બાબતે તો હું એક વસ્તુ કહી શકું કે જે કહેવાય ને કે આઈકોપ જે પેનલ યુઝ્યુઅલી જે બેસતી હોય છે ફોર જીરિયાટ્રિક પેશન્ટ્સ, એટલે મેમ અમે નોટ ધી સેમ વે બટ ધ વેરી સિમિલર વેમાં ક્યોટ્રાઇપ પણ એ જ રીતે વર્ક કરે છે. ઓકે એટલે રાઈટ. કહેવાય ને કે આજે અમારી સાથે કદાચ કોઈ જીરિયાટ્રિક પેશન્ટ આવે છે તો અમે માત્ર એમને નથી ટ્રીટ કરતા, અમે એમની કન્ડિશનને ટ્રીટ નથી કરતા, અમે એમને ઓવરઓલી અમે એમને જોતા હોઈએ છીએ. પરફેક્ટ. એટલે અમે એમના દરેકે દરેક જે ફિઝિશિયન્સ છે એમની સાથે અમે કોન્સ્ટન્ટ ટચમાં હોઈએ છીએ. ઇફ કદાચ ક્યાંક કોઈ સિમિલર ક્લાસ વાળી કોઈ ડ્રગ જોવા મળે છે તો પણ અમે એમના બંને જે કદાચ કોઈ બે કન્ડિશન માટે કોઈ બે અલગ અલગ ફિઝિશિયન્સને જોતા મળતા હોય તો અમે બંને ફિઝિશિયન્સને એક સાથે અમે ટચમાં લાવીને અમે બંનેને વાત કરીએ છીએ કે સરજી આ તમારા સાઈડથી પણ સેમ ડ્રગ ચાલે છે ને ઓલમોસ્ટ એમના સાઈડથી પણ સેમ ડ્રગ ચાલે છે, તો લેટ્સ હેવ અ ટોક અને એમને એક જ ડ્રગ જાય rather than having two of the same class. યસ એને મેડિકલી પોલીફાર્મસી કહેવાય છે. યસ હા કે બહુ જ બધી દવાઓ લે છે અને ઘણી બધી ઓવરલેપ પણ થતી હોય છે. યસ 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 Yes. એટલે So, માત્ર very good. ફિઝિયોથેરાપી હા. ઉપર નહીં પણ એમને કહેવાય ને કે ડે ટુ ડે લાઈફમાં પણ એમને હેલ્પફુલ થાય, એમના મેડિકેશન્સની અંદર પણ એમને હેલ્પફુલ થાય, એટલે હા. ઓવરઓલી જ અમે એમનું ધ્યાન રાખતા હોઈએ છીએ ને અમે બહુ આ રીતે અમે સરસ. વર્ક કરતા હોઈએ છીએ. સરસ. તો મેમ એક મેમ હવે તમારા થોડા કરિયર રિલેટેડ મેમ આપણે થોડી વાત કરીએ તો મેમ તમારા ડ્યુરિંગ યોર કરિયર મેમ તમારું કેટલા વર્ષ મેમ આપનો એક્સપિરિયન્સ છે? 36 years. ઓકે તો મેમ તમારા 36 યર્સના મેમ તમારા the end. જે કરિયરનો તમારો જે ટાઈમ પિરિયડ અત્યાર સુધીનો જે છે તો એમાં તમારો કોઈ એક એવો કહેવાય ને એકદમ હાર્ટ બ્રેકિંગ કેસ તમે જે જોયો હોય કે એમને જોઈને આપણને એમ દયા આવી જાય એવા પેશન્ટને અને એનાથી કહેવાય ને કે ફિઝિયોથેરાપીની હેલ્પથી એમને બહુ જ સારું થયું હોય અને ઇવન આજે પણ એટલા જ હેપી હોય, ઇવન તમને કહેવાય ને કે સારી રીતે કહેવાય ને કે તમને યાદ કરીને ફોન કરતા હોય કે મેડમ બહુ સારું થઈ ગયું, કે એવો કોઈ કેસ તમારે બન્યો હોય તો મેમ પ્લીઝ અમને શેર કરો ને. હા એટલે જે અમારા ફિઝિયો અમારા જે બીજા ટીમમેટ્સ છે કે પછી મારા કલીગ્સ છે કે જે પણ બીજા ફિઝિયો સ્ટુડન્ટ્સ એ લોકોને થોડું એન્કરેજ કરી શકે. હા એટલે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જે ડોક્ટર છે દે આર એડિંગ ધ લાઈફ ટુ ધ યર્સ, દે આર એડિંગ ધ યર્સ ટુ લાઈફ એન્ડ એઝ ફિઝિયોઝ વી આર એડિંગ લાઈફ ટુ ધોઝ યર્સ. સો હું એસબીબી કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરું છું અને ઓલ્ડર પીપલમાં જ મારો પેશન છે, કામ કરું છું, ગમે છે. ઓકે તો અગેન વર્લ્ડ ફિઝિયોથેરાપી સેલિબ્રેટ્સ અ ડે ઇન સપ્ટેમ્બર એઝ કે જે તમે પૂછ્યું છે ને કે આ ફોલ્સને આપણે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ. યસ સો વી હેવ અ ડે વેર ફોલ્સ પ્રિવેન્શન અવેરનેસ ડે છે. ઓકે તો અમે Okay. અમારા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના પેશન્ટ્સ છે, સગાઓ છે, જે પણ મોટી વયના હતા, ઉંમરના હતા, એ લોકોને બેસાડી અને અમે બધું શીખવાડ્યું
કે આવું Okay, કરવું જોઈએ, આવું okay. કરવું જોઈએ, પડી જાવ તો આવી રીતે ઊભા થાવ, ચેક કરજો. તો એક પેશન્ટ હતા, એ આવીને બેઠા. આખું કાર્યક્રમ પતી ગયો પછી મને આવીને કહે છે કે તમે આ બધું બોલી ગયા છો, તો ઇઝ ધેર એની વે ટુ પ્રિવેન્ટ એજિંગ ઓર ટુ સ્ટે ફિટ, કે હું હેલ્ધી રહી શકું છું? હતા ભાઈ અરાઉન્ડ 65. Okay. એટલે એમને જોઈને મેં કીધું હા શ્યોર, ડેફિનેટલી તમારા માટે તો અમે એક્સરસાઇઝ પ્રોગ્રામ આપી શકીએ છીએ અને તમે હેલ્ધી રહેશો. તો મને કહે કે મારા માટે નથી, મારા વાઈફ માટે છે. Okay. મેં કીધું અચ્છા, તો મારે એમને મળવું પડશે, એમને પ્રોબ્લેમ શું છે જોવું પડશે. હા, એમને પ્રોબ્લેમ કઈ નથી, પણ મારે એવું છે કે બેન મારા વાઈફ ફિટ રહે એટલે મારે એમની પાસે ફિઝિયોથેરાપી કરાવી છે. કીધું ઓકે, લઈ આવજો કાલે, અમે જોઈ લઈશું. નેક્સ્ટ ડે બેન આવ્યા, પતલા બેન હતા, અગેન અરાઉન્ડ 62 કે એવા હતા. અને મેં પૂછ્યું તમે એક્ટિવિટીમાં કંઈ કરો છો, ચાલવાનું કેવું? મને કે ના, પણ હું યોગા મારી રીતે કરું છું. અને Okay. તમને ક્યાંક પેન થાય છે? મને કે હા, બેક પેન થાય છે, પણ મારું કોઈ કામ અટકતું નથી. Okay. એટલે મેં કીધું તમારે અહીંયા આવવું છે રોજે એક્સરસાઇઝ કરવા માટે, તો આપણે એ રીતે પ્રોગ્રામ બનાવીએ. મેં મારા હસબન્ડ વોન્ટ્સ મી ટુ કમ હિયર, એટલે આઈ વિલ કમ. કીધું ઓકે, તો તમારા હસબન્ડ વોન્ટ્સ યુ ટુ એક્સરસાઇઝ, તો આપણે પ્રોગ્રામ બનાવીએ ને તમે કાલથી આવો. એટલે અમે એમના માટે એક પ્રોગ્રામ બનાવ્યો, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ, બેલેન્સ એક્સરસાઇઝીસ અને Okay. એરોબિક્સ. Okay. એટલે થોડીક વેટ સાથેની, થોડીક બેલેન્સ બેટર થાય, ફોલ ના થાય, અને થોડીક એરોબિક એટલે સાયકલિંગ છે અને ટ્રેડમિલ વોકિંગ, અને ધીરે ધીરે વધારતા જઈશું એમ કરીને અમે પ્રોગ્રામ ચાલુ કર્યો અને થોડુંક બેકની પણ ટ્રીટમેન્ટ કરી. Okay. બેન સરસ હતા, અઠવાડિયું આવ્યા અમારે ત્યાં, અને પછી આ વોઝ લાઈક કે કેમ છો? અને મને કે સારું છે. કીધું તો પછી તમે ઓલ્ટરનેટ ડેઝ પણ આવી શકો છો, કારણ કે એડ્યુકેટેડ હતા બેન. Okay. એટલે આપણે Okay. કહીએ કે આટલું ઘરે કરજો ને તો એ કરશે. ના, મારા હસબન્ડ ને એવું છે કે હું રોજે અહીંયા આવું. Cute moment. એક્ઝેક્ટલી. સો ઇટ્સ અ વેરી ટચિંગ સ્ટોરી. તો Okay. મેં કીધું તો પછી તમારો હસબન્ડ કેમ સાથે નથી આવતા? કારણ કે એ બી 65 યર્સના છે, હા, yes. ફિટ તો એમને બી રહેવાનું છે. હા. તો મને કે એમને લાસ્ટ મંથ ગળાનું કેન્સર ડિટેક્ટ થયું છે અને ધ પ્રોગ્નોસિસ ઇઝ નોટ ગુડ. એટલે ડોક્ટરે કીધું છે કે અમે બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ, પણ એમની લાઈફ કેટલી છે અમને ખબર નથી. Oh. અને મારા હસબન્ડને એવું છે કે એ જાય પછી હું મારું ધ્યાન જાતે રાખી શકું, એના માટે હી વોન્ટ્સ મી ટુ સ્ટે ફિટ. Oh. ધીસ વોઝ કમિંગ એઝ અ શોક, કે Yes, yes, yes. કારણ કે બંને જણ એટલા વ્યવસ્થિત દેખાતા હતા, વેલ એડ્યુકેટેડ, ગુડ ફેમિલીમાંથી, ભણેલા ગણેલા અને હેલ્ધી. Yes, અને yes, ભાઈને yes. કોઈ સિમ્પટમ્સ નહોતા, ખાલી કંઈક ખાતા એમને 1-2 વાર પાછું ખાવાનું આવ્યું હશે અને એમને ડાયગ્નોસિસ કર્યું તો કેન્સર નીકળ્યું. Oh. પછી તો બેન ગોટ ક્લોઝર ટુ અસ અને શી સ્ટાર્ટેડ સેઇંગ, રડવા બી માંડ્યા કે મારા હસબન્ડ કીમોથેરાપીમાં જાય છે અને મને કહે છે કે તું ફિઝિયોથેરાપીમાં જા, મારું જીવ Okay. અહીંયા કેવી રીતે ચાલે? તો મેં કીધું સારું, હું એમની સાથે વાત કરીશ કે તમને સારું છે તો ઓલ્ટરનેટ ડેઝ આપણે અહીંયા કરીએ. Okay. સો Okay. શી સેઇંગ ઓકે, હું ઓલ્ટરનેટ ડેઝ કરું. તો હસબન્ડનું ધ્યાન રાખે અને શી કેમ ટુ અસ. ઓલમોસ્ટ 8 months એ આવ્યા બેન સડંગ, અને દેન શી ગોટ ધ કોન્ફિડન્સ કે ના, હવે આ મારી એક્સરસાઇઝ છૂટે નહીં. સો શી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ અસ, શી ડઝ ધી એક્સરસાઇઝીસ. અને ઇનફેક્ટ કેમોથેરાપીના સેશન પત્યા પછી એ હસબન્ડ બી અમારે ત્યાં ફિટનેસ માટે આવ્યા. Great. યસ, બીકોઝ એમના બી કેન્સર ફિઝિશિયન જે હતા, Yes. હી સેડ કે કીમોથેરાપીના સાઇડ ઇફેક્ટ્સમાં વીકનેસ આવે, ફટીગ આવે, થાક લાગે, તો તમે બી થોડીક એક્સરસાઇઝ કરો. તો એમને Okay. બી અમે એકદમ એમને જેટલી થાય એટલી એક્સરસાઇઝીસ કરાવી. બંને જણ આવતા હતા. Okay. ક્યારેક ભય નહોતા આવતા કે આજે ટુડે ઇઝ નોટ અ ગુડ ડે, બટ લકીલી ફોર બોથ ઓફ ધેમ 8 months સુધી તો એ ભય પણ હતા અને દે વર Great. યસ. Great. Great. અને આમ ધ ટચિંગ પાર્ટ અગેન વોઝ કે એ બેન બોલ્યા કે અમારી જ નજર લાગી, Oh. કે દેર વોઝ નો હેલ્થ ઇશ્યુ, અને અમારી જ નજર લાગી કે વી આર ફાઇન, અને આવું થયું. બટ યસ, વી કુડ હેલ્પ બોથ ઓફ ધેમ. ધ હસબન્ડ ઓલ્સો વોઝ હેપી કે ના, મારી Yes. વાઈફ એનું ધ્યાન રાખશે. અને ધી અધર એડવાન્ટેજ ઓફ કમિંગ ટુ અવર ડિપાર્ટમેન્ટ વોઝ કે સોશિયલ ઇન્ટરેક્શન થાય, કે જે તમે હા, ઘરમાં ને હા, ઘરમાં હા, એક જ એન્વાયરમેન્ટમાં એક જ વસ્તુ જોયા કરો છો, તમે 4 જણને મળો ને તો થોડુંક સારું લાગે. થોડું સારું લાગે. Absolutely. Absolutely. એટલે બહુ જ ટચિંગ સ્ટોરી હતી. યસ. ઇવન મેમ અને હું બી ઘણી ફેરી કહેવાય ને કે ઘણા આવા જીરેટિક પેશન્ટ ત્યાં જતો હોઉં ને તો એમને એક્સરસાઇઝ કરું તો
બેટા તું બેસ, હા તું આવે છે ને એમને ગમે છે, તું કસરત પછી કરાવજે, પણ તું ખાલી બેસ, વાત કર. કારણ કે ઘરમાં બે વ્યક્તિ એકલા હોય એટલે એમને બટ ઓબ્વિયસ છે કે એમને પણ એમ હોય કે યાર કોઈક ત્રીજું વ્યક્તિ આવે, કોઈક મળે, વાત કરીએ. કે બે જણા એકના એક જ હોય આખો દિવસ એકદમ સાચું કીધું તે. હું જ્યારે વિઝિટ્સ કરતી હતી નાની હતી ત્યારે, તો હું એવું કહેતી કે હેમીવાળા દાદાનો સન ઇઝ ગિવિંગ મી ધ મની ટુ ટોક ટુ ધ ફાધર, કારણ કે એની પાસે ટાઈમ નથી કે હું મારા દાદા ને પપ્પા ને મમ્મી સાથે વાત કરું. એટલે આપણે એક્સરસાઇઝ બી કરાવીએ, વાતો સાંભળીએ, વાતો કરીએ, અને there is happiness, which is again yes. એક બહુ જ કહેવાય ને કે ક્લોઝ ટુ માય હાર્ટ એક મારી પણ એક સ્ટોરી છે મેમ, સોરી ટુ બોલો ઇન્ટરપ્ટ, બોલો. ના ના. પણ કહેવાય ને કે એક રિસન્ટમાં એક એવું બન્યું કે એક પેશન્ટ છે અને એમનું સન છે, એ પણ વર્કિંગ છે, એમના બંને હસબન્ડ વાઈફ બંને કહેવાય ને કે હેન્ડીકેપ છે બંને. ઓકે. એટલે કહેવાય ને કે જે અંકલ છે જેમને હું ફિઝિયો કરાવવા જતો હતો, એ એમને કહેવાય ને કે એમના વાઈફ છે એમને સંભળાતું નથી પ્રોપર, એટલે વાત કરે તો પણ એમના વાઈફ પ્રોપર સમજી ના શકે. એટલે કે મારી જોડે વાત કરનાર કોઈ છે નહીં, એ રડી પડ્યા મારી સામે કે મને કોઈ સમજતું નથી, મારી જોડે વાત કરનાર કોઈ નથી, એટલે કે હું શું કરું? તું આવે છે બેટા એ ટાઈમે કે હું બે ઘડી હું કહેવાય ને કે વાતચીત કરું, હું કહેવાય ને તારી જોડે હસું, મજાક થાય, અને એ જે તું અડધી પોણી કલાકમાં નીકળી જાય, એના પછી હું આ 4 દિવાલની અંદર હું બંધ હોઉં છું, કારણ કે એ એમની જાતે નથી ખસી શકતા, નથી ચાલી શકતા. એટલે હી ઇઝ લાઈક બહુ સેડ સિચ્યુએશન કહેવાય, જે તમે ઘરમાં ઇમોબાઈલ એક જ જગ્યાઓમાં યુ આર સ્ટક. યસ એબ્સોલ્યુટલી. તો મેમ આજે કહેવાય ને કે ઘણી બધી જગ્યાએ એવું પણ જોયેલું છે કે એક કપલ છે, એક ઓલ્ડ એજ કપલ છે, એમાંથી they were having a very happy life, but ultimately we can say that death is the part of life. It is a reality. Yes, it's the reality. અને કહેવાય ને કે એક વ્યક્તિ જ્યારે જતું રહેતું હોય છે ત્યારે બીજા વ્યક્તિની ઉપર શું અસર થતો હોય છે, અને કહેવાય ને કે એના રિલેટેડ કદાચ તમારી પાસે કોઈ મેમ તમારો એવો કોઈ કેસ હોય તો પ્લીઝ લેટ અસ નો, પ્લીઝ અમને બી એ વિશે થોડું અમને કહેવાય ને કે એ વિશે અમે બી થોડું સમજી શકીએ. અગેન અનધર ટચિંગ સ્ટોરી. એક કપલ હતા. ધીસ કપલ વોઝ એકચ્યુઅલી ક્વાઇટ ઓલ્ડ, એટલે દાદા જે હતા ઓલમોસ્ટ 90 યર્સના હતા. ઓકે. અને હી વોઝ કમિંગ ટુ અવર ન્યુરો ડિપાર્ટમેન્ટ ફોર પાર્કિન્સન્સ ટ્રીટમેન્ટ. ઓકે. અને દાદા ઇઝ 90 મીન્સ ધ લેડી વોઝ ઓલ્સો 85 પ્લસ. સો યંગ તો ના જ કહેવાય, પણ એ સ્ટ્રોંગ થઈ દાદાની સાથે આવતા, ટ્રીટમેન્ટ થતી. બોથ ઓફ ધેમ ઓલ્સો કેમ ટુ અવર ન્યુરો ડિપાર્ટમેન્ટ ફોર 1 year. અને પછી જેમ લાઈફ છે, દાદાનું ડેથ થયું અને બા સ્ટોપ કમિંગ. ઓકે. ધેન આફ્ટર અ ફ્યુ મંથ્સ એમના એક સિસ્ટરે મને ફોન કર્યો કે બાને બેક પેઇન થાય છે, તો એ પાછા આવી શકે? સો મેં કીધું શ્યોર આવી શકે. ઇનફેક્ટ એ મારા ટીચરના સિસ્ટર હતા. સો માય ટીચર કોલ્ડ મી ફોર ઇટ. સો એન્ડ શી ટોલ્ડ મી વોટ ટુ ડુ વિથ ધ સિસ્ટર ઓલ્સો. So yeah, even we get that written treatment. Okay, I have to do this. I said, yes, ma'am, please send her. We will do as you say, and I will follow up with you. Yes. So that lady came back saying that I have this back pain. It is not very bad, but I have difficulty in moving around the house. Okay. And we started treating for the back. The back pain got better. She's saying, "મને better તો છે, પણ મારે હજી અહીંયા આવવું છે." So I like this place. I like the vibes that are here. There's a lot of positivity. So I said, okay, so then let us start with a little bit of strengthening, balance, aerobics, as whatever you can do. So she agreed. So at the age of 85, એ જાતે ગાડી ચલાવીને અમારા ડિપાર્ટમેન્ટમાં આવતા હતા, એક્સરસાઇઝ કરી. થોડાક દિવસ થયા એટલે એમના એક ફ્રેન્ડને પણ લઈને આવ્યા કે એને પણ તમે કરાવો. અને we got very close, and then she said કે actually there was a vacuum in my life. Okay, I have been married for last almost 60 plus years. Living with my husband. છોકરાઓ તો મોટા થયા અને જતા રહ્યા. They do not come back to us. અને હવે એ હસબન્ડ ગયો પછી તો બેક પેન તો એક બહાનું હતું, પણ મને કશું જ કરવાનું મન નહોતું થતું. અને હું ફેમિલીની સાથે વાત કરું તો બધા એવી રીતે જ કે સારું છે, એ ગયા, એ છૂટ્યા. મને ખબર છે કે એમના માટે સારું છે, પણ મારું શું? So when she came to us, then she started feeling socially better.
કે ના હવે આઈ કેન ફેસ માય ફેમિલી, આઈ વિલ વોન્ટ ટુ ડુ થિંગ્સ. અને શી Okay. સ્ટાર્ટેડ વોન્ટિંગ ટુ લીવ હર લાઈફ અગેન એટ ધી એજ ઓફ 90. કારણ કે ટચ વુડ શી વોઝ ફિઝિકલી વેરી ફિટ. આમ Great. 90 યર્સે એવું નથી કે ડિપેન્ડન્ટ હતા. સો Okay. that is our biggest challenge કે we need to maintain that independence of an older person and understand that social aspect કે જે 60 વર્ષ તમારી સાથે ને સાથે હતા, કદાચ એ બેડરૂમમાં બી જવાનું મન ના થાય, કદાચ એ ઘરમાં બી દરેક વસ્તુમાંથી તમને એ જ વ્યક્તિની યાદ આવે. Yes, અને absolutely. આપણા સાથે જે લોકો છે they come and say a few words, પણ no one understands that vacuum that was created. So એ vacuum માટે આપણે બીજું કંઈક ફીલ કરવાનું છે. So as physios probably we can do that as well. Absolutely. અને માટે એમાં આઈ ગેસ આપણો બીજો પણ એક એવો રોલ છે ટુ હેવ અ ગુડ લિસનર. હા, absolutely, we have to be. યસ. Yes. તો મેમ એક ક્વેશ્ચન મેમ મારે તમને એ પણ પૂછવો છે કે ઇન્ડિયાની અંદર તો ન કહી શકીએ, પણ આઈ ગેસ બધી જ જીડિયાટ્રિક પોપ્યુલેશનની અંદર એક સૌથી મેજર વસ્તુ જો મિસિંગ હોય ને, અને એક કોઈ મેજર ફેક્ટર હોય એમના ફોલ માટેનો કે પછી આપણે એમ કહી શકીએ એમના કન્ફ્યુઝન માટેનો, એ છે હાઇડ્રેશન. એ સ્ટડીઝ Correct. આપણને આવું કહે છે. તો મેમ Right. હાઇડ્રેશન અને બીજી વસ્તુ છે એમનો ડાયટ, એમનું પ્રોપર ડાયટ. તો મેમ આ બંનેનો બહુ મેજર રોલ હોતો હોય છે. તો મેમ ડાયટનો ફોલ સાથેનું શું કનેક્શન છે અને એ કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે? એ આગળ આપણે પ્રોટીનની તો આપણે સમજી લીધું, પણ ઓવરઓલ આપણું ડાયટ પણ આપણને કઈ રીતે હેલ્પ કરે છે, અને કહેવાય ને કે આપણે લોકોને કેમ આટલું ઇગ્નોર કરતા હોય છે? એટલે ડાયટ તો બરાબર, પણ ધ હાઇડ્રેશન દેટ યુ સેડ મિથ, સો વોટર ઇન્ટેક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટુ મેન્ટેન ધ રાઇટ બેલેન્સ ઓફ ઓલ ન્યુટ્રિયન્ટ્સ ઓલ્સો. કે આપણા શરીરમાં કેટલું સોડિયમ પોટેશિયમ છે એ પાણી નક્કી કરશે. યસ. So, અને પાણીનો ઇન્ટેક ઓછો કેમ થાય છે? ધ મેજર રીઝન ફોર ધેટ ઇઝ ધ ઇન્કોન્ટિનન્સ. યુરિન ઇન્કોન્ટિનન્સ થાય છે, મારું યુરિનેશન પર કંટ્રોલ જતું રહે છે. તો હું જો પાણી વધારે પીશ તો મારે એટલી જ વાર વધારે બાથરૂમમાં દોડવું પડશે. તો બાથરૂમમાં દોડવું ના હોય તો મારે પાણી ઓછું પીવાનું. ઓકે. પણ એ પાણી ઓછું પીવાથી જે તકલીફો વધે છે ઇઝ અ ડિફરન્ટ થિંગ. એક તો બ્લડ પ્રેશર બીકોઝ ઓફ ધ સોડિયમ પોટેશિયમ, બ્લડ પ્રેશરના પણ ફ્લક્ચ્યુએશન્સ આવે છે, અને જે બાકીના સિસ્ટમ્સ પણ કામ કરે છે, બધાને જ પાણીની જરૂર છે, which we take very lightly. Yes. So hydration is definitely important. And in fact, the other question you only can answer. Do you have any specific diet that you advise for older people? Yes, ma'am. I usually advise, સૌથી પહેલા તમે કહ્યું એ પ્રમાણે કે હાઇડ્રેશન ઇઝ ધી કી. Yes. એટલે હાઇડ્રેશન તો મેન્ટેન કરવું જ. અને ઇનકોન્ટિનન્સ માટે તો કહેવાય ને કે આપણે ઘણી બધી એક્સરસાઇઝ આપણે કરાવીએ છીએ, એનો વન ઓફ ધી પાર્ટ છે કીગલ્સ એક્સરસાઇઝ. Yes. બરાબર. એટલે એ તો આપણે કરાવીએ છીએ, જેને કારણે ઇનકોન્ટિનન્સ રિડ્યુસ થશે. કરી શકાય. તો હાઇડ્રેશન એના પછી એ લોકો મેન્ટેન કરી શકે. બરાબર. અને સેકન્ડ તમે કહ્યું કે ના, પણ ઇનફેક્ટ પાણી તો પીજો જ, તમારું બાથરૂમ જવાનું ટાઈમ્ડ રાખો. ઇમરજન્સી ના કરો કે હવે મારાથી રોકાવાય નહીં અને મારે હવે બાથરૂમમાં દોડવાનું છે, એ સ્ટેજ ના આવવા દેજો. પાણી પીતા રહેજો, પણ વ્યવસ્થિત રીતે તમારા કિડનીનું ફંક્શનનું ધ્યાન રાખીને, પણ જેટલું મિનિમમ જરૂર હોય એટલું પીવાનું. એબ્સોલ્યુટલી. એટલે કે ઓલમોસ્ટ કહેવાય ને કે દિવસનું 2.5 થી 3.5 લીટર પાણી તો રોજનું પીવાવું જ જોઈએ. અને ઘણા બધા કહેવાય ને કે આજે ઘણા બધા બા દાદાઓ એમ પૂછતા હોય છે કે ઉંમર ભલે થઈ પણ મેં મારા ફ્રેન્ડને જોયેલો છે કે એની સ્કિન હજુ પણ યંગ દેખાય છે. તો એ તમારી સ્કિન જો યંગ રાખવી હોય તો એની માટે પણ યુ હેવ ટુ કીપ ડ્રિંકિંગ પ્રોપર વોટર. બરાબર. પાણી પ્રોપરલી પીશો, ટાઈમ ટુ ટાઈમ પીશો, તો એ તમારી સ્કિન પણ મેન્ટેન થશે. ઇવન ઓવરઓલ કહેવાય ને કે બોડીના બધા ફંક્શનિંગ નોર્મલ થશે. પણ હા, મેં કહ્યું એ પ્રમાણે કે આપણે એ વસ્તુ કહેવાય ને કે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ ઇનકોન્ટિનન્સ ને, કે આપણે એક ટાઈમ સ્લેગ આપણે રાખી શકીએ કે ભાઈ દર કલાકે વોશરૂમ ભલે ના જવું તો પણ એક આંટો મારી આવો, એવરી હાફ એન અવર 1 hour એક વખત તમે જઈ આવો. બરાબર. એટલે કહેવાય ને કે તમારે ઇમરજન્સી ક્રિએટ ના થાય એનાથી. અને બીજી વસ્તુ છે ડાયટ છે. ડાયટ તો બટ ઓબ્વિયસ છે કે એવરી એજમાં એક મેજર રોલ પ્લે કરે છે. નાનું બચ્ચું હોય તો એને પણ ગ્રો થવા માટે પ્રોપર ડાયટની જરૂર છે. તો બટ ઓબ્વિયસ છે કે મેન્ટેનન્સ માટે જીરિયાટ્રિકને તો જરૂર છે જ. બરાબર. તો એની અંદર યુઝ્યુઅલી અમે એવું કહેતા હોઈએ છીએ, એ અમે પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ ડાયટમાં કે બેલેન્સ્ડ મીલ. એ તો બટ ઓબ્વિયસ બેલેન્સ મીલ ફોર ઓલ ધી એજ ગ્રુપ્સ. પણ હા, એ લોકો માટે બેલેન્સ મીલ કેવું હોવું જોઈએ
કે યંગર એજની અંદર મેટાબોલિઝમ સારું છે, તો કદાચ એક વખત એમ થયું કે ભાઈ હું કાર્બ્સ વધારે લઈ લઉં કે ફેટ્સ વધારે લઈ લઉં, હું આજે થોડું જંક ખાઈ લઉં તો એ પચાવી લેશે. પણ જ્યારે એક એજ આવી જાય છે આફ્ટર વી કેન સે આફ્ટર 60 ઓર આફ્ટર 65, એના પછી એ લોકોનું મેટાબોલિઝમ થોડું ધીરે ધીરે સ્લો થતું જાય છે. તો એને કારણે એટલી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ નથી હોતી કે બધું જ પચાવી શકે. માટે ક્યારેક જંક ઈચ્છાની ના નથી એ સમજી શકીએ છીએ, પણ એનું ઓલ્ટરનેટિવ શોધવું. બરાબર, ઘણાને એવી ઈચ્છા થતી હોય છે કે મારે મેગી ખાવી છે. બરાબર, એનો મેગી નહીં ખાઈ શકો તમે કારણ કે મેંદાની આવતી હોય છે, કે તમે નૂડલ્સ ન ખાઈ શકો કારણ કે ઘણા એમના પૌત્ર પૌત્રીઓ જે જોડે બેસીને કહે કે બા મેગી ચાખશો, એમ પૂછે. એમાં હું એક ઓપ્શન એવો આપું કે તમે પેટ ભરીને ના ખાઓ, 2 ચમચી ખાઓ. એબ્સોલ્યુટલી, આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ સેમ પોઈન્ટ કે પેટ ભરીને ન જમવું, થોડું ખાઈ લઉં, ટેસ્ટ કરી લો, એટલે રહી ના ગયા. જે ઈચ્છા થઈ હતી, આસક્તિ જો મેગીમાં આવી હોય તો એ પૂરી કરીને જ રહેવી, પણ પેટ ભરીને ના ખવાય. યસ. ઇવન એનો આપણે હેલ્ધી ઓલ્ટરનેટિવ પણ આપણે કરી શકીએ છીએ. ઘઉંના લોટની પણ ઘરે તમે સેવ પાડીને એને બાફીને એમાં પણ તમે સેમ પ્રકારના મસાલા કરીને તમે ખાઈ શકો છો. એટલે હેલ્ધી ઓપ્શન્સ પણ એના છે, અવેલેબલ છે. એટલે તમે એ પણ લઈ, તમને પેટ ભરીને જ જમવું છે. એ ઘણા એમ કહેતા હોય છે કે પેટ ભરાઈ ગયું, મન નથી ભરાયું, તો એની માટે પછી તમે પ્લેટ પણ એવી જ ભરો કે જેનાથી તમારું પેટ પણ ઇઝીલી ભરાય અને મન પણ ભરાઈ જાય. એટલે કે ઇટ્સ અ હેલ્ધી ઓપ્શન. એટલે એવો હેલ્ધી ઓપ્શન શોધવો જરૂરી છે કે જેની અંદર કહેવાય ને કે તમારે બધું જ મેન્ટેન થાય, તમારું મેટાબોલિઝમ પણ મેન્ટેન થાય, ન્યુટ્રિશન ફેક્ટર પણ મેન્ટેન થાય, ટેસ્ટ પણ મેન્ટેન થાય. વેરી ગુડ, બરાબર, પરફેક્ટ. યસ, થેન્ક યુ. ઓકે, તો મેમ આપણે એવું કહી શકીએ કે ડાયટ છે ને એ ઓલમોસ્ટ કહેવાય ને કે બધી જ ડિસીઝને પ્રિવેન્ટ અથવા એને મેન્ટેન કરવા માટે કહેવાય ને કે આપણને હેલ્પફુલ હોય છે. આપણે પછી પાર્કિન્સન્સ ગણી લો, ફોલ ગણી લો કે પછી ડિમેન્શિયા ગણી લો, કોઈ પણ ડિસીઝ ગણી લો, દરેકને પ્રિવેન્ટ કરવા માટે હેલ્પફુલ હોય છે. તો એક ડાયટ જો ઓવરઓલ આટલી બધી વસ્તુને જો કરી શકતું હોય તો આઈ મસ્ટ સે ટુ ઓલ ઓડિયન્સ કે ડાયટ મેન્ટેન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ. યસ. અને આઈ ગેસ ક્યોરડ્રાઈવ પણ આ જ ફિલોસોફીથી વર્ક કરી રહ્યું છે. એક્સરસાઇઝ વિથ પ્રોપર ડાયટ, વિથ પ્રોપર બ્રીથિંગ, વિથ પ્રોપર હાઇડ્રેશન. મેમ લાસ્ટમાં આપણે એક મૂવિંગ અહેડ ટુવર્ડ્સ ધી એન્ડ પાર્ટ ઓફ ધી એપિસોડ, તો મેમ લાસ્ટમાં મારે 3 મેસેજ મારે જો આપવા હોય. પહેલો મેસેજ એક ફિઝિયો સ્ટુડન્ટને, બીજો મેસેજ દરેક પોપ્યુલેશનને અને ઘરના દરેક વ્યક્તિને આપણે એમ કહી શકીએ, અને ત્રીજો મેસેજ ઘરમાં કોઈ 60 વર્ષથી ઉપરની વ્યક્તિ છે એના માટે. તો તમે શું મેસેજ આપશો? So first for the students, yes, geriatric is the upcoming branch in physiotherapy. There is a lot of scope in it. In fact, we are looking at older people. કે આપણી પાસે જે પેશન્ટ્સ આવે છે લગભગ બધા 50 ને 60 ની ઉંમરના હોય જ છે. બેક પેન, OA ની. સો વી આર ઓલરેડી ટ્રીટિંગ ઓલ્ડર પેશન્ટ્સ. પણ એમાં ડિફરન્સ આપણે શું એડ કરી શકાય એમાં છે, ધ ફર્સ્ટ થિંગ ઇઝ પેશન્ટ્સ. કે દે મે નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ વોન્ટ એકદમ તરત જ. તો તમે ગો એટ ધેર પેસ, ગો લિટલ સ્લો, દે વિલ બી વિથ યુ, બટ show your patience. The other thing is, the patient is not only of ONE, the patient is an older person. Yes. So understand all the comorbidities that person has. So it could be ONE, it could be the back pain, obesity, diabetes, hypothyroidism, hypertension, દવા લીધી, ના લીધી, ઘરમાં કોઈ છોકરું જે એમનું સાંભળતું નથી, a little bit of dementia, sarcopenia. So everything exists even if there is only knee pain. Absolutely. And you cannot only treat the knee pain, you have to treat everything together. Absolutely. તો તમારું પેશન્ટ બીજે ક્યાંય નહીં જાય, કંઈક પણ હશે ને તો એ પાછું આવશે. Absolutely, 100%. ઇનફેક્ટ આપણે જે 2023 માં IAP ની કોન્ફરન્સ અમદાવાદમાં થઈ હતી, એમાં વી હેડ અ મેસેજ ફ્રોમ our પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી. અને એ એવું બોલ્યા હતા કે right now we have a family physician, but the day is not very far when we will have a family physiotherapist. Yes. So as a physiotherapist, we have to aim to find those class of people કે જેમ we will be a family physiotherapist. કાઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલા આપણી પાસે આવે, પછી ફિઝિશિયન પછી આગળ જાય. Yes. So okay, that is for the students. Yes.
And for the family members? For family members, I can understand that it is very difficult to live with older people. તમે તમારી લાઈફમાં બિઝી છો, તમારા પોતાના પ્રોબ્લેમ્સ છે, તમારો સ્ટ્રેસ છે, તમારા છોકરાઓ છે કે જેને કદાચ પ્રાયોરિટી વધારે જોઈએ છે, Yes. પણ બીજી બાજુ તમારા પેરેન્ટ્સ છે કે જેને તમે ઇગ્નોર નથી કરી શકતા. 100%. પેરેન્ટ્સ એટલું જ ડિમાન્ડિંગ પણ છે, પણ તમારા પેરેન્ટ્સને જો ઇન્ડિપેન્ડન્ટ રાખવા હોય તો લેટ ધેમ ડુ ધેર થિંગ્સ બાય ધેમસેલ્વ્સ. Yes. Yes. સો એ એમની રીતે ઇન્ડિપેન્ડન્ટ રહેશે તો તમારા ઉપર જે તમે એઝ અ કેર ગિવર તમારું બર્ડન છે એ ઓછું એ થશે. ઓછું થશે. અને બીજી વસ્તુ, ઘણા બધા લોકો કહેવાય ને કેમ કહેતા હોય છે કે હું મારા મમ્મીનું બહુ જ ધ્યાન રાખું છું, મારા પપ્પાનું બહુ ધ્યાન રાખું છું, કે મારા દાદીનું બહુ ધ્યાન રાખું છું, તો એટલું બધું બી ધ્યાન ના રાખશો કે એમનું કામ કરવાનું છોડી દે અને તમારા પર વેરી dependent ટ્રુ, થઈ જાય. વેરી ટ્રુ. ધ્યાન રાખવું એટલે એવું નહીં કે એમને કે એમનું કશું જ બધું- ના હા, કરવા દો, yes. એમને એમની રીતે એમની વસ્તુઓ કરવા દો, કરવા કે દો. વિચ ઇઝ વોટ આઈ વિલ ટેલ વેન આઈ કમ ટુ ધી ઓલ્ડર પીપલ, કે ઓલ્ડર પીપલે Yes. શું કરવું જોઈએ. પણ હા, લેટ ધેમ સ્ટે સેફ. પણ એવું Yes. નથી કે જો તમે એમને એક રૂમમાં બી રાખશો ને તો એ રૂમમાં પડવાની શક્યતા તો છે જ. એટલે જો ફોલ થવાનું છે તો એ થવાનું છે. જસ્ટ બાય ટ્રાઇંગ ટુ બી સેફ અને પ્રિવેન્ટિંગ મૂવમેન્ટ, એવું નથી કે દે વિલ સ્ટે હેલ્ધી. સો let them do their things little bit, let them contribute mentally also, intellectually, થોડુંક એમની રીતે Yes. ઇન્ટરેક્શન એ રખાય. અને બાકી તો જે એમને વાતો કરવી છે, લાઈક ધ મેસેજ ફોર ધી ઓલ્ડર પીપલ, ઓલ્ડ એજ ઇઝ અ ન્યૂ બિગિનિંગ, ઇટ ઇઝ નોટ ધી એન્ડ ઓર ગોઈંગ ટુવર્ડ્સ ડેથ. સો Yes. ટુડે યુ કેન સ્ટાર્ટ, આજથી જ શરૂઆત કરો. જે નથી કર્યું ગઈકાલે એ ભૂલી જાઓ. તમારે આજે શું કરવું છે, નાના પગલે ચાલુ કરો. Absolutely. સો ફિઝિકલ એક્ટિવિટી, મેન્ટલ એક્ટિવિટી, સોશિયલ એક્ટિવિટી બધું જ બહુ જરૂરી છે. તો જ તમે હેલ્ધી એજિંગ અથવા તો એક્ટિવ એજિંગ તરફ જઈ શકો છો. Yes. સો WHO એડવોકેટ્સ એક્ટિવ એજિંગ, કે માણસે એક્ટિવ રહેવું તો જ ઇન્ડિપેન્ડન્સ. આપણી ડે ટુ ડે એક્ટિવિટીઝમાં આપણે જેને પૈસા નથી કમાવાના, પણ આપણે Absolutely. આપણી રીતે ઇન્ડિપેન્ડન્ટ રહીએ તો વી આર અ લેસ બર્ડન ટુ સોસાયટી, ગવર્મેન્ટ, ફેમિલી એટસેટ્રા. Yes. 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 સો વોટ એવર યુ આર ડુઈંગ, કન્ટિન્યુ ડુઈંગ ઇટ. જો તમે વોકિંગ કરતા હતા તો એના જેટલું સારું કશું જ નથી. જો વોકિંગ નહોતા કરતા તો આજથી તો શરૂ કરો. સ્ટાર્ટ ટુડે. Yes. અને Yes. કેટલું, આટલેથી આટલે ચાલો, નો પ્રોબ્લેમ. એવું પણ નથી કે ચાલો. તમારે જઈને અડધો કલાક ચાલવાનું છે. Yes. આજે 1 મિનિટ ચાલો, 1 મિનિટ એવું દિવસમાં 3 વાર ચાલો. Yes. Yes. સ્ટાર્ટ વિથ સ્મોલ સ્ટેપ્સ, બટ સ્ટાર્ટ. Absolutely. અને જેમ કોગ્નિટિવ ડિક્લાઇન માટે બી કીધું છે, સ્ટાર્ટ ડુઈંગ સમ એક્ટિવિટી જે તમને ગમે છે. Absolutely. ઇનફેક્ટ દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ પેઇન્ટિંગ ઓલ્સો જે એડવાઇસ થતું હોય છે. આઈ ફર્ગેટ ધ નેમ રાઇટ નાઉ. પણ તમને જે પણ ક્રિએટિવ વસ્તુ ગમતી હતી કે તમને એના માટે પહેલા ટાઈમ ના મળ્યો, સ્ટાર્ટ નાઉ. હા, તમારી હોબી ફોલો કરો. Yes. અને પૈસા ના ખર્ચતા, નો એડિશન બર્ડન્સ, પણ Yes, yes, વોટ એવર yes. યુ ડુ યુ કેન સ્ટાર્ટ ટોકિંગ ટુ પીપલ. અને મને તો એવું લાગે કે ઘરમાં કોઈ માણસ બી ના હોય, કોઈ વ્યક્તિ ના હોય ને વાત કરવા માટે, તો છાપું લઈ અને મોટેથી વાંચો. મોટેથી વાંચો. Yes. તમે તમારો જ અવાજ સાંભળો. કોઈ ભગવાનની પુસ્તક લઈને મોટેથી વાંચો, પણ એ Yes. મોટેથી બોલો. બોલો. Yes. અને એટલે જ કીર્તન ભજન વર સપોઝ ટુ બી સંગ. સંગ. Yes. એટલે સ્ટાર્ટ. એબ્સોલ્યુટલી. તો મેમ એક લાસ્ટ ક્વેશ્ચન. મેમ, આજે આપને જીરિયાટ્રિક ફિઝિયોથેરાપીનો મેમ તમને ઇન્ડિયામાં શું સ્કોપ દેખાય છે? વોટ ઇઝ ધ વિઝન ઇન ધી નેક્સ્ટ અપકમિંગ યર્સ ફોર ફિઝિયોથેરાપી, Yes. જીરિયાટ્રિક ફિઝિયોથેરાપી સ્પેશિયલી? અને એની અંદર એઝ એડિંગ ઓન કે ફોર એક્ઝામ્પલ લેટ અસ અઝ્યુમ કે હું આજે ફોર એક્ઝામ્પલ એક 60 વર્ષનો એક વ્યક્તિ છું અને મેં આજ સુધી કશું નથી કર્યું અને મારે આજથી શરૂ કરવું છે, તો હું એવું શું કરી શકું? Right. So WHO, like I said earlier, is advocating ICOP. ICOP Yes. is Integrated Care of Care Older People. Yes. એની જે ટીમ છે, કોર ટીમ, ઇઝ ધ જીરિયાટ્રિશિયન, Yes. સાયકોલોજિસ્ટ, કારણ કે Yes. ડિમેન્શિયા થાય છે, ફિઝિયોથેરાપિસ્ટ અને Yes. ડાયટિશિયન. Yes. So you are a combination of a physiotherapist and a dietitian. Yes. Physiotherapy is a core pillar of healthy Of aging. healthy aging. Yes. So the scope is immense. Absolutely. And the most important thing is કે મેં ભલે ઓલ્ડર પર્સનને કહ્યું હોય કે તમે ચાલુ કરો જાતે,
પણ if they work under the supervision of a physiotherapist, it is Yes. going to be safe and it is Absolutely. going to be good for them. Absolutely. And from the physiotherapist point of view, there is no one exercise which fits all, one prescription which fits all. Yes, So absolutely. each individual older person is the individual and needs individual treatment. Treatment. Absolutely. 100%. So scope તો immense જ છે yes. અને અવેરનેસ બી હવે વધી રહી છે. Absolutely. So તો મેમ હજુ એક ક્વેશ્ચન બાય ધી સાઇડ ઓફ એવા ફિઝિયોથેરાપિસ્ટ જે લોકો આજે કહેવાય ને કે જાતે વિચારવા કરતા એઆઈ ને પૂછીને machines, એઆઈ ને પૂછીને એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તો મેમ my answer to AI is always that AI is very good. જે Yes. માણસ AI નહીં વાપરે એ પાછળ રહી જશે. યસ So AI definitely વાપરો. પણ remember that to use AI you have to give the correct prompts. એબ્સોલ્યુટલી. So unless you give the correct information, you will not Yes. get the correct answer. એન્ડ સેકન્ડલી હું આ વસ્તુ બહુ જ સારી રીતે ફોલો કરું છું. બીજી વસ્તુ કે ઇવન મારા ટીમમાં જે બીજા ડાયટિશિયન્સ છે, બીજા યોગા ટ્રેનર્સ છે, કે ઇવન મારા જે કહેવાય ને કે કલીગ્સ છે ફિઝિયોથેરાપીમાં, એ બધાને પણ હું આ એક વસ્તુ કહેતો હોઉં છું કે એઆઈ ઇઝ યોર એસિસ્ટન્ટ, not the one who can diagnose thing or not the one who can Yes. prescribe the things. Yes. So you have to use your brain, you just have to take Yes. assistance of AI. Yes. So it is હવેના જમાનામાં ના વાપરો તો થોડાક ફૂલિશ કહેવાવ હા, કે yes, આટલી વાપરવું સરસ જોઈએ. વ્યવસ્થા છે, બટ Absolutely. ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર કે ધ મેન ઇઝ રનિંગ ધ કમ્પ્યુટર. ધ Absolutely. કમ્પ્યુટર શુડ નોટ રન ધ મેન. Absolutely. સો Yes. યસ. And ma'am, the last question remaining જે મેં તમને આગળ પૂછ્યો કે હું એક 60 વર્ષનો વ્યક્તિ છું, મારે આજથી કંઈ શરૂ કરવું છે તો હું શું કરી શકું? Yes. You need to use your head correctly and start today. એટલે Okay. ઘણીવાર એવું જોવામાં આવે છે કે ઉંમર વધે છે એમ કરવાની ઈચ્છાઓ પણ બહુ જ વધારે થઈ જાય છે કે આજે મેં આ Yes. સાંભળ્યું છે કે this podcast, this news અને this information and I need to start walking. પણ મેં જેમ કહ્યું Yes. છે કે પ્લીઝ અડધો કલાક ચાલવાની શરૂઆત ના કરતા, મોટી ઉંમરે નાના પગલા લો. નાના પગલા પછી એ ભેગા કરી અને મોટું થાય. હવે હમણાં તો ગરમી છે એટલે ગરમીમાં બી બહુ બહાર જઈને ના ચાલો, તો ઘરમાં જ ચાલો, પંખાની નીચે ચાલો, પણ એવી વસ્તુઓ ના કરો કે જે તમને નુકસાન કરી શકે. તો Absolutely. બિફોર ડુઈંગ એનીથિંગ એનું કંઈ રોંગ થશે કે નહીં એ પણ એનું વિચારી. વિચાર કરો. એટલે આપણે એમ પણ હજુ એક એડવાઇસ મારા સાઈડથી હું કહી શકું કે બોલો ને. તમે જે કહ્યું એની અંદર થોડું એડ ઓન કરું હું હા, કે બોલો ને. અપકમિંગ ડેઝમાં મોન્સૂન પણ આવે છે, એટલે અચ્છા, એ હા. ભૂલ નહીં કરતા કે હા. પછી બહાર જઈને હા, ચાલો. હું એક કમ્પ્લીટ જ કરવાની હતી કે જો વરસાદ પડતો હોય તો બી ના જાઓ, ચાલવું જરૂરી છે, પણ એ પણ ક્યાં ચાલવું એ આપણા હાથમાં છે. યસ એબ્સોલ્યુટલી. કે આપણા જ ઘરમાં તમે ઉપર નીચે ચાલો, પણ ઘરમાં ક્લટર ના હોવું જોઈએ, કશાકની સાથે ભટકાઈ ના જાઓ. એટલે સેફટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સ્ટે હેલ્ધી, સ્ટે ઇન્ડિપેન્ડન્ટ એન્ડ બેસ્ટ Okay. વિશેસ. સો આજના એપિસોડમાંથી મેમ હું એટલું કહી શકું કે આજની વાત આપણને એ વસ્તુ પ્રૂવ કરે છે કે 60 વર્ષની ઉંમર કે 60 વર્ષથી ઉપરની ઉંમર એ ગોઈંગ ટુવર્ડ્સ ધી એન્ડ નથી, ઇટ ઇઝ ધી ન્યૂ બિગિનિંગ. અને આપણે કહેવાય ને કે સાર્કોપિનિયા ટ્રીટેબલ છે પણ એજિંગ હા. નથી. હા, અને sure. બીજી વસ્તુ કે હાઇડ્રેશન, ડાયટ ઇઝ ધી It's a pillar. બેઝિક yes, it's a pillar of healthy aging. હેલ્ધી એજિંગ. યસ. અને સાચવો કહેવાવાળા ફેમિલી મેમ્બર્સ માટે પણ બીજી એક વસ્તુ આપણે આજે સમજી કે સાચવવું એનો મતલબ એમ નથી કે ઘરમાં બેઠું રહેવું. સાચવું એનો મતલબ એમ કે એમનું જે રેગ્યુલર રૂટીન જે કરી રહ્યા છે એ કરવા દેવું અને એની સાથે એમને સાચવવું કે પડી ના જાય. Yes. અને ફોલ બીજું એક ફિઝિયો સ્ટુડન્ટ્સ માટે પણ આપણે એ વસ્તુ સમજ્યા કે ફોલ પ્રિવેન્શન પણ એક રોલ છે રાધર દેન આફ્ટર ફોલ ટ્રીટમેન્ટ. હા, અને- it's a bigger role. યસ Bigger role. એબ્સોલ્યુટલી. અને કહેવાય ને કે જીરિયાટ્રિક ફિઝિયોથેરાપીનો પણ સ્કોપ બહુ જ બધો છે ઇન અપકમિંગ ડેઝ. Very much. માટે માત્ર ન્યુરો, માત્ર ઓર્થો કે કહેવાય ને કે બીજી બધી પેટર્નિટીઝ ન જોવું, પણ આને પણ એક ધ્યાનમાં રાખવું માટે, કારણ કે જીરિયાટ્રિક રિહેબિલિટેશન પણ ઇઝ વન ઓફ ધી
upcoming and growing field in the physiotherapy. Yes. Okay, Sure. so thanks a lot, ma'am, to give your precious time to me. તમે આવ્યા એ મેમ, it's a great honor for me and for Cure Tribe. My pleasure to be here. Thank you for inviting me. Yes, And thank you, ma'am. thank you.